જૂન મહિનાના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નોનું ડિસ્કશન કરીએ છીએ, જેમાં ગુર્જર ધારા, ગુજરાત પાક્ષિક અર્થસંકલન યોજના, કુરુક્ષેત્ર, પીઆઈબી તમામ મેગેઝિનનો સમાવેશ કરવામાં આવશે. લેક્ચરની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. પ્રથમ પ્રશ્ન છે, વિશ્વ દૂધ દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ દૂધ દિવસ 1 જૂનના રોજ ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2001થી થઈ હતી. ભારતમાં વ્હાઇટ રેવોલ્યુશનના જનક છે ડોક્ટર વર્ગીસ કુરિયન. તેમના જન્મદિવસની ઉજવણી જે છે વિશ્વ દૂધ નેશનલ દૂધ દિવસ તરીકે કરવામાં આવે છે, એટલે કે 26 નવેમ્બર. 2020નો થીમ હતો 20th એનિવર્સરી ઓફ વર્લ્ડ મિલ્ક ડે. ત્યારબાદ સ્ટેટિક નો પ્રશ્ન છે, ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક, તેમનું નામ છે વિદ્યા ગૌરી નીલકંઠ. જન્મ છે 76માં. ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવા રેડ્ડીનું નિધન થયું હતું 96માં. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને તાજેતરમાં 50 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં એડિશનલ ચીફ સેક્રેટરી એટલે કે એડિશનલ સચિવ તરીકે એસ ગોપાલકૃષ્ણની નિમણૂક કરી દેવામાં આવી છે. તો પીએમઓમાં એડિશનલ સેક્રેટરી અથવા અગ્ર સચિવ તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે એસ ગોપાલકૃષ્ણ. ફાઇનાન્શિયલ યર 1920 માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો સૌથી મોટો સ્ત્રોત જે છે તે સિંગાપુર હતો. યુનિસેફ માસિક ધર્મની સ્વચ્છતાની જાગૃતિ ફેલાવવા માટે મિસ વર્લ્ડ માનુષી ચિલ્ડ્રનની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ બીસીસીઆઈએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે રોહિત શર્માને નોમિનેટ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ છે એવિએશન મિનિસ્ટ્રી નાગરિક ઉડ્ડયન મહાનિદેશક જે છે એવિએશન ડાયરેક્ટર જનરલ દ્વારા સ્પાઇસ જેટને ડ્રોન ચલાવવા માટેની ટ્રાયલની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિવાય રિસેન્ટલી ભારત સરકાર દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું જેનું નામ છે ગરુડ પોર્ટલ સ્ટાર્ટ કરવામાં આવ્યું ડ્રોન માટે. ડ્રોનને કહેવાય છે યુએવી એટલે કે અનઆર્મ વ્હીકલ. ડિલોઇટના રિપોર્ટ અનુસાર વૈશ્વિક ચિંતા સૂચકાંકમાં ભારત જે છે પ્રથમ ક્રમાંકે રહ્યો છે. છત્તીસગઢે લાખની ખેતીને કૃષિનો દરજ્જો આપી દીધો છે. હવે લાખના કીડા જે છે એ ઝાડ ઉપર રહે છે, ત્યાંથી એન્ઝાઇમ જે છે એને સ્ત્રાવ કરે છે, જે સુકાઈ જાય ત્યારબાદ તેના અલગ અલગ ઓર્નામેન્ટ્સ બને છે અને બીજી ઘણી બધી વસ્તુઓ બને છે, જેને લાખની ખેતી કહેવામાં આવે છે. યુન્ટિયસ સેન્ટસ નામની નવી માછલીની પ્રજાતિ જે છે એ તમિલનાડુ ખાતેથી મળી આવી છે. તમિલનાડુના સીએમ છે કે પલાનીસ્વામી. 2 જૂન 2014થી ભારતના 29મા રાજ્ય તેલંગાણા જે છે તેનું સ્થાપના થઈ હતી. તો તેલંગાણાની રચના કરવામાં આવી હતી 2 જૂનના રોજ. વર્ષ છે 2014 અને ભારતનું 29મું રાજ્ય બન્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તેલંગાણાના મુખ્યમંત્રી જે હાલમાં છે કેસી રાવ. તેમની પાર્ટી છે ટીઆરએસ એટલે કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ. તાજેતરમાં તેઓ ચર્ચામાં હતા કારણ કે તેમને પીવીએનઆર એટલે કે પીવી નરસિંહા રાવ જે હતા 1991માં ભારતના પ્રાઇમ મિનિસ્ટર, તેમના માટે એક મૂર્તિ એક સ્ટેચ્યુ બનાવવાની જાહેરાત કરી છે. આગળ વાત કરીએ સામાજિક દૂરી માટે ગૂગલે શોલ્ડર નામની એપ્લિકેશન રજૂ કરી હતી. આ પહેલા ગૂગલે એક બોલો નામની એપ રજૂ કરી હતી કે જે બાળકોના શિક્ષણ માટે રજૂ કરવામાં આવી હતી. આ એપની અંદર જે છે એક દિશા નામક છોકરી દ્વારા શિક્ષણ આપવામાં આવતું. ઇન્ડિયા ઇન્ફ્રા ફાઇનાન્સ કંપની લિમિટેડ નવા એમડી તરીકે પીઆર જયશંકર ચૂંટાયા છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન ડાયરેક્ટર તરીકે રવિન્દ્રસિંહ ઢિલ્લો નિમણૂક પામ્યા છે. નેક્સ્ટ છે માય લાઈફ માય યોગા. આ વિડીયો બ્લોગ જે છે તે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેનો ઉલ્લેખ મન કી બાતમાં કરવામાં આવ્યો. પ્રશ્ન આ રીતે બની શકે, માય લાઈફ માય યોગા શું છે? કોઈ એક પુસ્તક છે, એપ્લિકેશન છે? તો આપણે યાદ રાખીશું વિડીયો બ્લોગ છે. નેક્સ્ટ છે આંદામાન નિકોબારના કમાન્ડર ઇન ચીફ એટલે કે સીઆઈસી તરીકે મનોજ પાંડેની નિમણૂક કરી દેવામાં આવી છે. પ્રાઇવેટ કંપની સ્પેસએક્સ એલન મસ્કની કંપની છે સ્પેસએક્સ ઇતિહાસ રચ્યો છે નાસાના 2 અંતરિક્ષ યાત્રીને સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડીને. તો સ્પેસએક્સના હાલના જે છે ફાઉન્ડર એ હતા એલન મસ્ક. ત્યારબાદ સ્પેસએક્સ જે છે એની જોડે સૌથી હેવીએસ્ટ રોકેટ છે ફાલ્કન હેવી. રોકેટનું નામ યાદ રાખીશું, ખૂબ જ ચર્ચામાં છે ફાલ્કન હેવી.
કે-ફોન નામની ઇન્ટરનેટ મફત સેવા કેરળ દ્વારા શરૂ કરવામાં આવશે. મફત ઇન્ટરનેટ સેવા હમણાં ન્યૂઝમાંથી, કારણ કે તાજેતરમાં બાંગ્લાદેશ જે છે એને મફત ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. તો કેરળમાં કે-ફોન નામની મફત ઇન્ટરનેટ સેવા શરૂ થશે. ફૂલ ફોર્મ છે કેરલા ફાઇબર ઓપ્ટિક નેટવર્ક. રિસ્પોન્સિબલ એઆઈ ફોર યુથ કાર્યક્રમ જે છે એ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લોન્ચ કર્યો છે. તો આપણા આઈટી મિનિસ્ટર છે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે અમેરિકાએ જે છે સંબંધો તોડી દીધા છે. કારણ કે WHO ને સૌથી વધારે ફંડિંગ જે છે એ યુએસએ કરતું હતું, હવે પછી કરશે નહીં. તો COVID-19ના સમય ધ્યાન ન આપવા માટે અને ચીનના દબાવમાં આવીને કામ કરવાના લીધે જ આ સંબંધો જે છે કટ ડાઉન કરી આપવામાં આવ્યા છે. સંગીત નિર્દેશક વાજિદ ખાન જે છે તેમનું તાજેતરમાં નિધન થઈ ગયું છે. આગળ વાત કરીએ, ગોવા રાજ્યના પ્રવેશ માટે કોરોના નેગેટિવ સર્ટિફિકેટ હવે ફરજિયાત બન્યું છે. 1 જૂન આપણે જોયું હતું વિશ્વ દૂધ દિવસ, પછી ત્યાં જ વાત કરી હતી કે રાષ્ટ્રીય દૂધ દિવસ જે છે 26 નવેમ્બર છે. નેક્સ્ટ વાત કરીએ 3 જૂન, 3 જૂન છે વિશ્વ સાયકલ દિવસ, અને સાયકલની શોધ કરનાર વ્યક્તિનું નામ છે કિર્કપેટ્રિક મેકમિલન. 2018 થી શરૂઆત થઈ છે વિશ્વ સાયકલ દિવસ. મૂવિંગ ઓન, 1918માં ગાંધીજીની અધ્યક્ષતામાં ઇન્દોરમાં હિન્દી સાહિત્ય સંમેલન થયું હતું. ત્યારે જ હિન્દીને રાજભાષા તરીકે એડોપ્ટ કરવામાં આવી હતી. 84માં અમૃતસરનું જે ગોલ્ડન ટેમ્પલ છે ત્યાં ઓપરેશન બ્લુ સ્ટાર જે છે એ હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે તેનો સ્થાપના દિવસ છે 1 જુલાઈ. એસબીઆઈના નવા મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે એમડી તરીકે અશ્વિની ભાટિયાની નિમણૂક કરી દેવામાં આવી છે. નેક્સ્ટ એક બુકનું નામ છે બિહાઇન્ડ ધ માસ્ક. બિહાઇન્ડ ધ માસ્ક COVID-19 નામની બુક લખી છે મોહમ્મદ અબ્દુલ મન્નાન દ્વારા. તો મોહમ્મદ અબ્દુલ મન્નાન દ્વારા બિહાઇન્ડ ધ માસ્ક નામની બુક લખવામાં આવી છે. નિસર્ગ ચક્રવાતનું નામકરણ નોમેનક્લેચર જે છે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવ્યું હતું. તાજેતરમાં બે વાવાઝોડા જે છે ચક્રવાત ચર્ચામાં હતા. એક હતું નિસર્ગ અને બીજું હતું અમ્ફાન. ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીને અસર કરશે. ઓલમોસ્ટ જે છે આ ઇન્સિડન્ટ ક્લોઝ થઈ ગયો છે. યાદ રાખીશું કે પશ્ચિમ ભારતમાં જે છે અમુક વિસ્તારોમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં અસર જોવા મળી હતી. આની પહેલા અમ્ફાન વાવાઝોડું જોવા મળ્યું હતું, જેનું નામકરણ થાઈલેન્ડે કર્યું હતું. તો નિસર્ગનું નામકરણ બાંગ્લાદેશે કર્યું હતું અને અમ્ફાનનું નામકરણ જે છે થાઈલેન્ડે કર્યું હતું. આજીવિકા હસ્તક્ષેપ યોજના ઓડિશા સરકારે શરૂ કરી છે, જે ખેડૂત કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા લોકોને મદદરૂપ કરવા માટે શરૂ કરવામાં આવી છે. તો આજીવિકા જે છે, આજીવિકા હસ્તક્ષેપ માત્ર ને માત્ર ખેડૂતો માટે છે, શરૂ કરી છે ઓડિશા સરકાર દ્વારા, જે કોવિડથી પ્રભાવિત છે તેના માટે. એમએસએમઈ મંત્રાલયનું ચેમ્પિયન પોર્ટલ પ્રાઇમ મિનિસ્ટરે લોન્ચ કર્યું છે. ચેમ્પિયન પોર્ટલનું ફૂલ ફોર્મ છે ક્રિએશન હાર્મોનિયસ એપ્લિકેશન ઓફ મોડર્ન પ્રોસેસીસ ફોર ઇન્ક્રીઝિંગ ધ આઉટપુટ એન્ડ નેશનલ સ્ટ્રેન્થ. તો એમએસએમઈ મંત્રાલય જે છે તેના હાલના મંત્રી છે નીતિન ગડકરી. તેમની જોડે 2 ચાર્ટ છે નીતિન ગડકરી જોડે, તેઓ આપણા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેના પણ મંત્રી છે. તો આપણા રોડ મંત્રી જે છે તેઓ પણ છે નીતિન ગડકરી, અને એમએસએમઈ નો ચાર્જ પણ એમને ઇન્ડિપેન્ડન્ટલી આપવામાં આવે છે. અને એક પોર્ટલ ન્યૂઝમાં છે ચેમ્પિયન પોર્ટલ, જે પીએમ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. જી સતીશ રેડ્ડી જે છે હાલના ચેરમેન છે. ડીઆરડીઓ અલ્ટ્રા સ્વચ્છ નામનું એક ડિસઇન્ફેક્શન યુનિટ વિકસાવ્યું છે. તો અલ્ટ્રા સ્વચ્છ જે છે એ ડીઆરડીઓ દ્વારા વિકસાવી લેવામાં આવ્યું છે. નેક્સ્ટ છે સીટેપ એટલે કે COVID-19 ટેકનોલોજી એક્સેસ સ્કૂલ. તો COVID-19 ટેકનોલોજી એક્સેસ સ્કૂલ જે છે આ ઇનિશિયેટિવ જે છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. બેઝિકલી આમાં શું કરવામાં છે, માની લો કે કોઈ એક દેશ છે, આની જોડે COVID-19 માટે કોઈ ટેકનિક અથવા કોઈ પણ ટેકનોલોજી છે, અને કોઈ બીજો એક દેશ છે એની જોડે આ વસ્તુ નથી, તો આ લોકો એકબીજાને કોલાબ કરશે એટલે એક શું બની ગયું, પુલ બની ગયું. તો આ રીતે અન્ય દેશોને મદદરૂપ બનવા માટેની એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે સીટેપ. આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરવામાં આવશે WHO દ્વારા. ખેલો ઇન્ડિયા ઈ પાઠશાલા કાર્યક્રમનો તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ
જે આપણા હાલના સ્પોર્ટ્સ મિનિસ્ટર છે તેમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. કિરણ રિજિજુ જે છે તેઓ અરુણાચલથી ચૂંટાઈને આવ્યા છે. એમની કોન્સ્ટિટ્યુન્સી છે અરુણાચલ. ખેલો ઇન્ડિયા ઈ પાઠશાલા કાર્યક્રમ સ્ટાર્ટ કરવાનો છે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ દ્વારા. જાણીતા પર્યાવરણવિદ, પરોપકારવાદી લેખક ભગત પૂરન સિંહનો જન્મ પંજાબમાં થયો હતો. સ્ટેટિક જીકેનો ક્વેશ્ચન છે, નોટ કરંટ અફેર. તેમને નોબેલ પીસ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા પરંતુ મળ્યો ન હતો. સિનેમા જગતની અભિનેત્રી નૂતનનો જન્મ પણ 36માં થયો હતો. IIFL ફાઇનાન્સના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા બન્યા છે. આગળ વધીએ. ચીને પીઓકે એટલે કે પાક ઓક્યુપાઇડ કાશ્મીરમાં કોહાલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે. તો તાજેતરમાં જ કોહાલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ચર્ચામાં હતો, જે પીઓકે ખાતે બનવા જઈ રહ્યો છે. આ સિવાય એક બીજો એક પ્રોજેક્ટ છે, એનું નામ પણ યાદ રાખો, આઝાદ પત્તન પ્રોજેક્ટ, કે જે બનાવવામાં આવશે પાકિસ્તાન દ્વારા. તો આઝાદ પત્તન પ્રોજેક્ટ જે છે એ બનાવવામાં આવશે ગિલગિટ બાલ્ટિસ્તાન ખાતે. ગિલગિટ બાલ્ટિસ્તાન જે છે અને પીઓકે જે છે આ બંને જમ્મુ કાશ્મીરની બોર્ડર પર આવેલા છે. ઓલમોસ્ટ આપણા જ ભાગ છે. બ્રિટનમાં ભારતના નવા ઉચ્ચાયુક્ત ગાયત્રી કુમારને બનાવવામાં આવે છે. કુવૈતમાં નવા રાજદૂત તરીકે સીબી જોર્જની નિમણૂક કરવામાં આવી છે. જનરલી રાજદૂત યાદ રાખવાની જરૂર નથી. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કરિયર સેવા પોર્ટલ શરૂ કરાશે, જેને આપણે કહીએ છીએ NSC. WHOને ફંડ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની ફંડિંગ અપાશે. એટલે કે એક સંસ્થા છે, NGO છે, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન. ઘણા સમયથી આ NGO જે છે ચર્ચામાં હોય છે. ભારત સરકારને ઘણું મદદરૂપ બની રહ્યું છે. તો બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન હવે WHOને ફંડિંગ આપશે. આ સિવાય રિસેન્ટલી શું કર્યું છે, નીતિ આયોગ જે છે આપણું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, ભારતનું થિંક ટેન્ક, તેની સાથે પણ કોલાબ કર્યું છે COVID-19ના રિસર્ચ માટે. હોસ્પિટલના બિસ્તરની રિયલ ટાઈમ જાણકારી માટે દિલ્હી સરકારે દિલ્હી કોરોના મોબાઈલ એપ લોન્ચ કરી છે. IIT ગુવાહાટીના વિદ્યાર્થીઓ COVID-19ના સંકટના સમયમાં હવાયાત્રાને સુરક્ષિત અને આસાન બનાવવા માટે ફ્લાઇઝી નામની એપ્લિકેશન રજૂ કરી છે. તમને ખ્યાલ હોય તો જે હવાઈ યાત્રા જે છે, એવિએશન, એ શરૂ થઈ ગઈ છે. તો તેને સુરક્ષિત બનાવવા માટે એક એપ લોન્ચ કરવામાં છે IIT ગુવાહાટી દ્વારા, જેને કહેવાય છે ફ્લાય. પંજાબની LPU લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીએ ઓક્સિજનનો શ્વસન યંત્ર નામક માસ્ક બનાવ્યું છે. તો એક માસ્ક બનાવવામાં આવ્યું છે કે જેની અંદર ઓલરેડી ઓક્સિજન અવેલેબલ હશે. તો માસ્ક વિશે જે છે એ પંજાબની LPU દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. મિશન ફતેહ ગીત પંજાબ સરકારે લોન્ચ કર્યું છે. નેક્સ્ટ છે, પૂર્વ તીરંદાજી કોચ જયંતિલાલ નાનોમાનું તાજેતરમાં નિધન થયું છે. તો જયંતિલાલ નાનોમા જે છે તેની સાથે સંકળાયેલા હતા. ઇટ ઇઝ તીરંદાજી. દેશ અને થીમ નેક્સ્ટ છે 5 જૂન. 5 જૂન આપણે સૌને ખ્યાલ છે વિશ્વ પર્યાવરણ દિવસ. ઇમ્પોર્ટન્ટ છે અહીંયા એનો થીમ છે 2020નો થીમ છે બાયોડાયવર્સિટી. ફિઝિકલી થીમ જે છે અમુક જગ્યાએ અમુક વેબસાઇટ પર એવું આપવામાં આવશે સેલિબ્રેટ બાયોડાયવર્સિટી. તો બંને સેમ છે, યાદ રહી જાય એવા છે. સૌ પ્રથમવાર 74માં શરૂઆત થઈ હતી. આની પહેલા આપણે જોયું હતું 1 તારીખે વિશ્વ દૂધ દિવસ હતું, અને 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ હતું, અને 3 તારીખે સાયકલ ડે હતું, વર્લ્ડ બાઇસિકલ ડે, અને અત્યારે 5 તારીખે આવ્યું છે પર્યાવરણ. આગળ વધીએ છીએ. 70મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ જે છે અમદાવાદમાં ઉજવાયો હતો. VCC ન્યૂઝ અને આ ગુજરાત પાક્ષિકનો આ પ્રશ્ન છે. અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે 1400 કરોડનું આર્થિક પેકેજ, ઇકોનોમિક પેકેજ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ભલામણ હસમુખ અઢિયા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. અગેન આ પ્રશ્ન જે છે ગુજરાત પાક્ષિકનો છે. આ પેકેજ અંતર્ગત 200 યુનિટ કરતાં વધારે વપરાશ હોય, કરતાં ઓછો વપરાશ હોય તેમના માટે 100 યુનિટ માફ કરવામાં આવશે. અહીંયા આવશે વધુ. આગળ વાત કરીએ છીએ વાણિજ્યિક એકમો જેમ કે દુકાનો, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, તેમના માટે પ્રોપર્ટી ટેક્સમાં 20%ની રાહત છે. આ સિવાય રહેણાંક મિલકતના 31 જુલાઈ સુધી ટેક્સ ભરનાર વ્યક્તિઓને 10%ની રાહત મળશે. નેક્સ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ, ગુજરાત પાક્ષિકનો આ પ્રશ્ન હતો. આપણે ઓલરેડી જે પ્રીવિયસ વિડીયો તેમાં ડિસ્કસ કરી ચૂક્યા હતા કે ગુજરાત જે છે સોલર રૂફટોપ લગાવવામાં નંબર 1 છે. એક યોજના હતી SKY એટલે કે સૂર્ય શક્તિ કિસાન યોજના. આ સિવાય રિસેન્ટલી 190 કરોડ પણ ફાળવવામાં આવે છે.
અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે સબસિડી આપી છે જે છે 1000 કરોડ. અને સ્ટાર્ટઅપ, તો આ વાત કરીએ હતી આપણે આત્મનિર્ભર ગુજરાત યોજનાની, જે કે પણ ઇકોનોમિક પેકેજ 14,000 કરોડનું આપવામાં આવ્યું તેની, અને ભલામણ કરવામાં આવી હતી હસમુખ અઢિયા સમિતિની. આગળ વધીએ છીએ બિલિંકી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રેન્કિંગમાં. ભારતનું ક્રમ 23rd રહ્યું છે, જેમાં ફર્સ્ટ રેન્ક ઉપર છે યુએસએ. કેન્દ્રીય આવાસ મંત્રાલય અને એચઆરડીએમએ તુલિપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. હવે આ તુલિપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ જે છે યોજના મેગેઝિનમાં મેન્શન કરવામાં આવ્યું હતું. તુલિપનું આખું નામ થશે ધ અર્બન લર્નિંગ એન્ડ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ. ધ અર્બન લર્નિંગ એન્ડ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ. આ પ્રશ્ન જે છે યોજના મેગેઝિનમાંથી લેવામાં આવ્યો છે. મૂડીઝ એક રેટિંગ એજન્સી છે. તો મૂડીઝે ભારતની સંપ્રભુતા રેટિંગ ઘટાડીને Baa3 કરી છે. રેટિંગ જનરલી યાદ રાખવાની નથી, તો પણ આવું ન્યૂઝમાં આવે ત્યારે ધ્યાને હોવું જોઈએ. બાફટાના નવા અધ્યક્ષ કૃષ્ણેન્દુ મજુમદારની નિમણૂક કરી દેવામાં આવી છે. બાફટાનું ફૂલ ફોર્મ છે બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ. કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકના કૌશલ માનચિત્ર સ્વદેશ યોજના રજૂ કરી છે. બેઝિકલી આ સ્વદેશ યોજના શું છે? જેમ કે તમને ખ્યાલ હશે કે રિસેન્ટલી ઘણા બધા લોકોને વિદેશથી રેસ્ક્યુ કરીને ઇન્ડિયામાં લાવવામાં આવ્યા છે. ઘણા બધા લોકો ભારતીયો થઈ, તો તે લોકોને એરપોર્ટ પર જ્યારે એ પહોંચે છે ત્યારે તેમની સ્કિલ અથવા એમને જે કંઈ પણ જોબ છે જેની સાથે સંકળાયેલા છે તેની એક નોંધણી કરી લેવામાં આવે છે, અને એક આવું એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેથી કરીને એમને એ વસ્તુ જેની સાથે સંકળાયેલા છે, જે સેક્ટર સાથે, તેની જોબ એમને પાછળથી મળી શકે. સ્વદેશ પોર્ટલ ફૂલ ફોર્મ છે સ્કિલ્ડ વર્કર અરાઇવલ ડેટાબેઝ ફોર એમ્પ્લોયમેન્ટ સપોર્ટ. ઓપરેશન સમુદ્ર સેતુ એનો સ્ટાર્ટ કરવામાં આવ્યું આના માટે. નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડના ચેરમેન એન્ડ ડાયરેક્ટર બન્યા છે VM દત્ત. આ ઉપરાંત CII એટલે કે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ બન્યા છે ઉદય કોટક. આગળ વાત કરીએ રાજસ્થાન સરકારના ગ્રામીણ ક્ષેત્રમાં નશાની લતથી બચવા માટે સ્વાસ્થ્ય મિત્રની નિમણૂક કરવામાં આવશે. એટલે કે કોઈ એક ગામ હશે ત્યાં રાજસ્થાન ગવર્મેન્ટ દ્વારા એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે કે જે લોકોના જે સ્વાસ્થ્ય છે તેનું ધ્યાન રાખશે, જેનું નામ હશે સ્વાસ્થ્ય મિત્ર. જનરલી આપણે ત્યાં આ રીતે કન્સેપ્ટ છે ઇન્ડિયામાં આંગણવાડીનો, એવી જ રીતે હવે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે જે હેલ્થ માટે કામ કરશે. નેક્સ્ટ છે 6 જૂન. 6 જૂન 1997ના રોજ બિમ્સ્ટેકની સ્થાપના થઈ હતી. બિમ્સ્ટેકનું આખું નામ છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ઓફ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. ભારત આનો સભ્ય છે, બહુ સ્ટ્રેટેજિક ગ્રુપ છે. આ ઉપરાંત પ્રાઇમ મિનિસ્ટરની ઓથ ટેકિંગ સેરેમનીમાં પણ બિમ્સ્ટેકને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડું મથક છે ઢાકા ખાતે, અને હાલની ચેરમેનશીપ છે શ્રીલંકા પાસે. એન્યુઅલી ચેરમેનશીપ છે એ રોટેટ થયા કરે છે, દર વર્ષે દર બીજી કન્ટ્રીને ચેરમેનશીપ મળે છે. જેમ કે ભારત વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં આ વર્ષે ચેરમેન છે, એટલે 2021થી લઈને 2023 સુધીનો કાર્યકાળ છે ભારતનો, બે વર્ષ માટેનો વર્લ્ડ હેલ્થ. અને આ સિવાય યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારત આ વખતે નોન પરમાનન્ટ મેમ્બર પણ બની ગયો છે. તો બહુ જ અગત્યની આ બે વાત છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર સૌથી વધુ કમાણી કરનાર સેલેબ જે છે તે કાયલી જેનર બન્યા છે. આ લિસ્ટમાં માત્ર એક ભારતીય હતા જેમનું નામ છે અક્ષય કુમાર. ટાઈમ્સ હાયર એજ્યુકેશનની એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની ટોપ યુનિવર્સિટી તરીકે IIT બેંગલુરુની પસંદગી કરવામાં આવી હતી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારતના નવા રાજદૂત તરીકે બ્રિજેન્દ્ર નવનીતની નિમણૂક કરી દેવામાં આવી છે. વાત કરી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની, એશિયા રિજનલ કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ 2020 કૃતિકા પાંડેએ જીત્યો છે. નેક્સ્ટ છે સ્ટોરી ધ ગ્રેટ ઇન્ડિયન ટી એન્ડ સ્નેક્સ, તેમને લખી હતી કૃતિકા પાંડે દ્વારા. તેના માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. મોબાઈલ પરથી કરંટ અકાઉન્ટ ખોલનાર ભારતની પ્રથમ બેંક બની છે ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક જે છે પ્રાઇવેટ સેક્ટરની બેંક છે અને ખૂબ જ સારી સર્વિસ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ છે છત્તીસગઢની પોલીસ છે તેણે ડિપ્રેશન યુક્ત કર્મચારીઓ માટે સ્પંદન અભિયાન શરૂ કર્યું છે. સ્પંદન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે છત્તીસગઢ પોલીસ દ્વારા. જમ્મુ કાશ્મીરના LG એટલે કે ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નરે જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ માટે સેલેરી ટ્રેકર એપ્લિકેશન મેરા વતન શરૂ કરી.
ખાલી યાદ રાખો, મેરા વતન જે છે જમ્મુ કાશ્મીર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ ગ્લોબલ વેક્સિન સમિટ મેજબાની 2020માં બ્રિટન કરી લીધી છે. તો વર્ચ્યુઅલ ગ્લોબલ વેક્સિન સમિટ બેઝિકલી આ વર્ચ્યુઅલ સમિટ હતી, એટલે કે કોન્ફરન્સિંગથી આ એક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત તરફથી ડોક્ટર હર્ષવર્ધન, જે આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે, તેમણે પાર્ટ લીધો હતો. વર્લ્ડ બેંકના કાર્યકારી નિર્દેશક અથવા વરિષ્ઠ સલાહકાર તરીકે રાજીવ ટોપની નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટમાં એક પુસ્તક છે સેફ ઓનલાઈન લર્નિંગ ઇન ધ ટાઈમ્સ ઓફ COVID-19, જે HRDM મિનિસ્ટર આપણા રમેશ પોખરિયાલ નિશંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તેમની કોન્સ્ટિટ્યુન્સી છે હરિદ્વાર. નેક્સ્ટ છે 7 જૂન. 7 જૂન જે છે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ફૂડ સેફ્ટી માટે એક સંસ્થા કાર્યરત છે, જેનું નામ છે FSSAI. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, જે સામાન્ય સભા છે, તેના દ્વારા 2018માં જ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 7 જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવામાં આવે છે. વર્ષ 2020ની થીમ છે ફૂડ સેફ્ટી એવરીવન્સ બિઝનેસ. સ્ટેટિસ્ટિકનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વલ્લભ વિદ્યાનગર અને ચરોતરના શિક્ષણ ક્ષેત્રને આગળ લઈ જનાર વ્યક્તિ ભાઈલાલભાઈ પટેલ જે છે, તેમનો જન્મ 88માં થયો હતો. 1979માં ભારત બીજો ઉપગ્રહ ભાસ્કર અવકાશમાં પ્રક્ષેપિત કરે છે. પ્રથમ આપણને ખ્યાલ છે આર્યભટ્ટ હતો. જો ભારતની ભૂમિ પરથી જો પ્રશ્ન પૂછાય તો આવશે રોહિણી. તો 3 પ્રશ્નો આપણે ડિસ્કસ કર્યા સ્ટેટિક જીકેના. નેક્સ્ટ છે SQMERUPACS. આવું જે છે એ ડિવાઇસ બનાવવામાં આવ્યું છે DRDO દ્વારા. જેમાં PACS નું આખું નામ છે પર્સનલ એર સર્ક્યુલેશન સિસ્ટમ. તો DRDO દ્વારા એક ડિવાઇસ બનાવવામાં આવ્યું છે. WHO એ ભારતના NGO સીડ્સ તંબાકુ નિષેધ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. તો સીડ્સ નામનું NGO છે ભારતમાં, તેને તમાકુ નિષેધ દિવસ પુરસ્કારથી જે છે સન્માનિત કરવામાં આવ્યા છે, અને આ પુરસ્કાર આપવામાં આવશે WHO દ્વારા. ત્યારબાદ છે મહિલા એશિયા કપ 2022નું આયોજન જે છે એ ભારતમાં થશે. નેક્સ્ટ છે રોમાનિયામાં ભારતના નવા રાજદૂત તરીકે રાહુલ શ્રીવાસ્તવ નિમણૂક પામ્યા છે. વિકાસ અને શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રના સદભાવના રાજદૂત તરીકે નેત્રાની નિમણૂક કરવામાં આવી છે. એડિડાસની બ્રાન્ડ એમ્બેસેડર તાજેતરમાં જ માનુષી છિલ્લર બની છે. થેન્ક્સ મોમ નામક એક કાર્યક્રમ હતો વૃક્ષારોપણનો, તે મધ્યપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. કોઈ પણ કાર્યક્રમ અથવા ઇનિશિયેટિવ કયા રાજ્ય દ્વારા સ્ટાર્ટ કરવામાં આવે છે તે આપણે ધ્યાને રાખીએ. નેક્સ્ટ છે ડેઝ અને થીમ. 8 જૂન જે છે એ વિશ્વ મહાસાગર દિવસ એટલે કે વર્લ્ડ ઓશન ડે તરીકે ઉજવવામાં આવે છે. આના માટેની શરૂઆત 1992માં કરવામાં આવી હતી. માની લો કે આ ઇન્ડિયાનો મેપ છે, અને અહીંથી જે 200 નોટિકલ માઇલ આસપાસનો વિસ્તાર છે, ત્યાં સુધી ભારત કોઈ પણ દરિયાઈ પ્રવૃત્તિ, મરીન એક્ટિવિટી કરી શકે છે, જેને આપણે કહીએ છીએ બ્લુ ઇકોનોમી. તો 8 જૂન જે છે વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2008માં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, અને 2009માં પ્રથમવાર આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. થીમ 2020 ઇનોવેશન ફોર અ સસ્ટેનેબલ ઓશન. અગેન રિપીટ કરું છું, ઇનોવેશન ફોર અ સસ્ટેનેબલ ઓશન. થીમ જે છે યાદ રાખો ફરજિયાત રહેશે. સ્ટેટિક જીકેના પ્રશ્નો 2 થી 3 બીજા ડિસ્કસ કરીએ. 36માં ભારતની સરકારી રેડિયો સેવાનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરી દેવામાં આવ્યું હતું. તો અત્યારે આપણે જોઈએ છીએ એર એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો, તેનું નામ 1936માં તેને મળ્યું હતું. પહેલા હતું ગવર્મેન્ટ રેડિયો. નેક્સ્ટ છે WWW જે છે તેમના શોધક છે ટીમ બર્નર્સ લી, એટલે કે વર્લ્ડ વાઇડ વેબના શોધક છે ટીમ બર્નર્સ લી. રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ જાવેદ અખ્તર બન્યા. જાવેદ અખ્તરથી આપ સૌ પરિચિત છો. વાતાવરણની જાણકારી માટે મેઘ સંદેશ એપ્લિકેશન કર્ણાટક ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરી દેવામાં આવી છે. જેમ કે આની પહેલા આપણે શું જોયું હતું કે મેરા વતન એપ્લિકેશન, સેલેરી ટ્રેકર એપ્લિકેશન કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી? જમ્મુ કાશ્મીર દ્વારા. વેરેસ નાવ વાતાવરણ એટલે કે વેધર ક્લાઇમેટિક જાણકારી એટલે કે મેઘ સંદેશ નામની એપ્લિકેશન કર્ણાટક દ્વારા રજૂ કરવામાં આવી છે. જેમ્સ વોટ પુરસ્કાર માટે મધુ માધવીની પસંદગી કરવામાં આવી છે.
નેક્સ્ટ છે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હૈદરાબાદ ખાતે આવેલું છે, તેને હવે પ્લેટિનિયમ માન્યતા મળી ગઈ છે. તો રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે હૈદરાબાદ ખાતે. ભારતની પ્રથમ સોલર પાવર નૌકા જે છે આદિત્ય, તે હાલમાં ગુસ્તાવી ટ્રોવે એવોર્ડ માટે નોમિનેટ કરી દેવામાં આવી છે. ભારતની પ્રથમ સોલર પાવર નૌકાનું નામ છે આદિત્ય. વર્ષ 2012 થી 19માં દેશમાં જે વાઘ છે, વાઘના સૌથી વધારે મૃત્યુ મધ્યપ્રદેશની ખાતે થયા છે. જનરલી મૃત્યુ વિશે પ્રશ્નો પૂછાતા નથી, એટલે આપણે બને ત્યાં સુધી વસ્તી ગણતરીનું ધ્યાન રાખીશું. વાઘમાં જે છે સૌથી વધારે વાઘ હાલમાં છે મધ્યપ્રદેશ ખાતે છે, એટલે મૃત્યુ પણ ત્યાં થયા છે. આ ઉપરાંત પહેલા નંબરે અત્યાર સુધી હતું કર્ણાટક, પરંતુ આ વર્ષથી જે છે મધ્યપ્રદેશ નંબર 1 પર આવી ગયું છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 500 કરોડથી પેમેન્ટ ટ્રાન્સફર ડેવલપમેન્ટ ફંડ સ્થાપિત કરવામાં આવશે. તો પેમેન્ટ ઇન્ફ્રા ડેવલપમેન્ટ ફંડ આરબીઆઈ બનાવશે, જેના માટે 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગ્રામીણ વિકાસ માટે ગ્રામીણ કાયાકલ્પ યોજના તમિલનાડુ દ્વારા શરૂ કરવામાં આવી છે. તો ગ્રામીણ કાયાકલ્પ યોજના તમિલનાડુ શરૂ કરી દીધી છે. શહેરી વનના આવરણને વધારવા માટે, એટલે કે જે ફોરેસ્ટ કવર છે તેને વધારવા માટે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા નગર વન કાર્યક્રમની શરૂઆત થઈ છે. નગર એટલે કે સિટી, વન એટલે કે ફોરેસ્ટ, ત્યાં ફોરેસ્ટ કવર વધારવાનું છે એટલે નગર વન યોજના. નેક્સ્ટ સ્ટેટિક જીકે છે. ભારતના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર જે છે કિરણ બેદી, હાલમાં તેમની પોસ્ટિંગ છે પુડુચેરી. પુડુચેરી રિસેન્ટલી પોતાના માટે એક હાઈકોર્ટની ડિમાન્ડ કરી રહી છે, ડિસ્કસ કરીશું એડિટોરિયલના સેશનમાં. આગળ વાત કરીશું વિશ્વ રેલવેના પિતા, તેઓનું નામ છે જ્યોર્જ સ્ટીફનસન. જન્મ થયો હતો ઇંગ્લેન્ડ ખાતે. જો ભારતના રેલવેના પિતા આવશે તો એ છે લોર્ડ ડેલહાઉસી. નેક્સ્ટ છે 1964માં ભારતના બીજા નંબરના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી જે છે પ્રધાનમંત્રી બન્યા હતા. તો 64માં ભારતના પ્રધાનમંત્રી બીજા નંબરના હતા લાલ બહાદુર શાસ્ત્રી. આમના સમયમાં જે છે જય જવાન જય કિસાન નામનો નારો આપવામાં આવ્યો હતો. ભારતમાં ગ્રીન રેવોલ્યુશન આવી હતી અને ભારત કૃષિ ક્ષેત્રે સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બની ગયું. જનરલી આપણે છે ઘઉં અને ચોખા જેવા અલગ અલગ કોમોડિટીઝ બહારથી ઇમ્પોર્ટ કરતા હતા, જ્યારે આ ઘટના પછી આપણે એને એક્સપોર્ટ કરવા લાગ્યા હતા. પર્યાવરણ પ્રદર્શન સૂચકાંકમાં ભારતનું સ્થાન 168 રહ્યું. એટલે કે એન્વાયરમેન્ટ સામે કાર્ય કરવામાં ભારત કેટલું સક્ષમ છે, તેમાં ભારતનો ક્રમ 168 રહ્યો છે, જેમાં પ્રથમ સ્થાને ડેનમાર્ક રહ્યું છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા ગોલ્ડ રેટિંગ ત્રિચી રેલવે સ્ટેશનને અપાઈ છે. બેઝિકલી સર્વિસ બેસ્ડ આ રેટિંગ આપવામાં આવતી હોય છે. આની પહેલા આપણે વાત કરી હતી કે પ્લેટિનિયમ દરજ્જો મળ્યો છે રાજીવ ગાંધી એરપોર્ટને, કે જે આવેલું છે હૈદરાબાદ ખાતે. મૂડીસે ભારતની રેટિંગ ઘટાડીને કરી છે BAA3. અલગ અલગ રેટિંગ્સ ધ્યાને રાખી. સ્વિટ્ઝરલેન્ડમાં નવા રાજદૂત તરીકે મોનિકા કપિલ મોહતાની નિમણૂક કરી દેવામાં આવી છે. આંધ્રપ્રદેશે ભારતનું પ્રથમ ઓનલાઈન વેસ્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. નેક્સ્ટ વિશ્વ તીરંદાજી ફિલ્ડ ચેમ્પિયનશિપ 2022 સુધી પોસ્ટપોન કરી દેવામાં આવી છે, ગયા વર્ષે અમેરિકામાં થવાની હતી. ઉત્તરાખંડનો સૌથી મોટો બાયોડાયવર્સિટી પાર્ક જે છે તેનું રિસેન્ટલી ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે. ઉત્તરાખંડની જો તમને વાત કરું તો તમને ખ્યાલ હશે, અહીં એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવેલો છે, અહીં એક ડેમ આવેલો છે જે છે ટિહરી ડેમ. ટિહરી ડેમ ઉપર આવેલું છે ગોવિંદ સાગર સરોવર. નેક્સ્ટ છે અસમ સરકાર દ્વારા કોરોના વાયરસને કારણે 2020-21 શિક્ષણ પ્રવેશ જે છે એ સંપૂર્ણ રીતે મફત કરી દેવામાં આવે છે, ફ્રી ઓફ કોસ્ટ. તો મફત શિક્ષણ આપનારું પ્રથમ રાજ્ય સંપૂર્ણ રીતે બની ગયું છે અસમ. કેન્સરનો ઝડપી ઇલાજ કરવા માટે મેગ્નેટિક કેલોરિક સામગ્રી ARCI દ્વારા ડેવલપ કરી દેવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ ઇન્ટરનેશનલ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર પાવડર મેટલર્જી ન્યૂ મટીરિયલ, એ જે છે ARCI. આ સંસ્થા ARCI મણિપુરે પ્લાન્ટ હેલ્થ ક્લિનિક શરૂ કર્યું છે. તો ARCI જે છે મણિપુર ખાતે પ્લાન્ટ હેલ્થ ક્લિનિક શરૂ કરનારી એક સંસ્થા છે. ભારતીય વાયુ સેના દ્વારા ઇન્ફેક્ટેડ લોકો માટે અર્પિત પોડ બનાવવામાં આવ્યું છે. હવે અર્પિતનું ફૂલ ફોર્મ શું છે? તો અર્પિતનું ફૂલ ફોર્મ છે એરબોર્ન રેસ્ક્યુ પોડ ફોર આઇસોલેટેડ ટ્રાન્સપોર્ટેશન. અગેન રિપીટ કરી દઉં છું, એરબોર્ન રેસ્ક્યુ પોડ ફોર આઇસોલેટેડ ટ્રાન્સપોર્ટેશન.
નેક્સ્ટ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, જે આપણે વાત કરી કે ફૂડ સિક્યોરિટી ફૂડ સેફ્ટી માટેનો દિવસ છે 7 જૂન. તો ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું અને ડિસ્કશન આપણે લાસ્ટ મંથ કરી હતી ગુજરાત પાક્ષિકમાં, જેમાં ગુજરાત જે છે પ્રથમ ક્રમાંકે હતું અને નાના રાજ્યોમાં નંબર 1 ઉપર હતું ગોવા અને યુનિયન ટેરેટરીઝમાં નંબર 1 ઉપર હતું ચંડીગઢ. નેક્સ્ટ છે વંદે ઉત્કલ જનની ગીત જે છે ઓડિશાનું નવું સ્ટેટ એન્થેમ બની ગયું છે, તેને રાજ્ય ગીતનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. કાંતા કવિ લક્ષ્મીકાંતા મહાપાત્ર દ્વારા આ ગીત લખી દેવામાં આવ્યું છે. વંદે ઉત્કલ જનની આ ગીત જે છે ઓડિશાનું રાજ્ય ગીત બની ગયું છે. તાજેતરમાં રાજસ્થાન સરકારે રાજ કૌશલ પોર્ટલ શરૂ કર્યું છે. પોર્ટલનું નામ છે રાજ કૌશલ. ડોનર મંત્રી જીતેન્દ્રસિંહ કોવિડ-19 માટે કોવિડ બીપ એપ્લિકેશન લોન્ચ કરી છે. હવે અહીંયા કોવિડ બીપ એપ્લિકેશન વિશે હું તમને જણાવું તો કન્ટિન્યુઅસ ઓક્સિજનેશન એન્ડ વાઇટલ ઇન્ફોર્મેશન ડિટેક્શન બાયોમ ECIS પોર્ટ. તો આ એક એપ્લિકેશન જે છે તેના દ્વારા ટ્રેક કરવામાં આવશે ઓક્સિજનેશન વિશે માહિતી આપશે. તો આ મોટું ફૂલ ફોર્મ જે છે યાદ રાખવાની જરૂર નથી, નોટ સો ઇમ્પોર્ટન્ટ. સ્ટેટ ઓફ ઇન્ડિયન બર્ડ્સના રિપોર્ટ અનુસાર કેરળ રાજ્યના 15 પક્ષીની પ્રજાતિ જે છે હાલમાં ચિંતાજનક સ્થિતિમાં છે, એટલે કે વનરેબલ સ્થિતિમાં છે. તો સ્ટેટ ઓફ ઇન્ડિયન બર્ડ્સ એક અગત્યની સંસ્થા છે, તેને એવું કીધું છે કે કેરળમાં 15 પક્ષીઓ જે છે તેની પ્રજાતિ હાલ ચિંતાજનક સ્થિતિમાં છે. મુખ્યમંત્રી શહેરી પથ વ્યવસાય ઉત્થાન યોજના મધ્યપ્રદેશે શરૂ કરી છે. ઇન્ટરનેટ નિયંત્રિત થનાર વિશ્વનો પ્રથમ રોબોટ કરો રોબોટ મહારાષ્ટ્રમાં ભારત દ્વારા બનાવવામાં આવ્યો છે. તો એક રોબોટ બનાવવામાં આવ્યો છે કરો રોબોટ, જે મહારાષ્ટ્ર ખાતે કાર્યરત છે. ઘરેલું હિંસા અને દુર્વ્યવહારથી પસાર થયેલી મહિલા સ્ત્રી સશક્તિકરણ માટે એક કાર્યક્રમ શરૂ કરવામાં છે સ્ત્રી, જે હૈદરાબાદ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તો કાર્યક્રમનું નામ જ છે સ્ત્રી અને જે શરૂ કરવામાં આવ્યું છે હૈદરાબાદ દ્વારા. હૈદરાબાદની મેં તમને અગાઉ વાત કરી હતી કે અહીંયા એક એરપોર્ટ આવેલું છે જેને પ્લેટિનમ રેટિંગ મળ્યો છે રાજીવ ગાંધી. સ્ટેટિક જીકેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વતંત્રતા સેનાની કવિ રામપ્રસાદ બિસ્મિલનો જન્મ થયો હતો 1897માં. તમે એક ગીત સાંભળ્યું છે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં, તે લખવામાં આવ્યું હતું રામપ્રસાદ બિસ્મિલ દ્વારા. નેક્સ્ટ છે મર્સરનો એક સર્વે કરવામાં આવ્યો હતો કોસ્ટ ઓફ લિવિંગ, જેમાં ભારતનું સૌથી મોંઘું શહેર મુંબઈ રહ્યું છે. ભારતનું સૌથી મોંઘું શહેર જે છે રહેવા માટે મર્સરના સર્વે મુજબ તે છે મુંબઈ. નાસાનો એક વિશિષ્ટ સેવા પદક જે છે તે એનાયત કરવામાં આવ્યું છે રણજીત કુમારને. તો નાસામાં જેને સારી સર્વિસ આપી તેમના માટે આ એક એવોર્ડ આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશે વરિષ્ઠ નાગરિકો માટે પંચવટી યોજના શરૂ કરી છે. તાજેતરમાં જ આઈઆઈટી મંડી હિમાચલ પ્રદેશે પ્લાસ્ટિકની બોટલ અને કચરામાંથી માસ્ક બનાવવામાં આવ્યું છે. તો એક માસ્ક બનાવવામાં આવ્યું છે, જે શેમાંથી બનાવવામાં આવ્યું છે? એ વેસ્ટમાંથી બનાવવામાં આવ્યું છે. આઈઆઈટી હિમાચલ પ્રદેશ. કોવિડ-19 બચાવ માટે અનન્ય નામથી જલ આધારિત કીટાણુનાશક સ્પ્રે ડિફેન્સ જે છે ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી શોર્ટમાં કહીશું DIAT એ વિકસાવ્યું છે. તો અનન્ય શું છે? તો અનન્ય જે છે એક ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે છે, જે DIAT દ્વારા બનાવવામાં આવ્યો છે. ગલવાન વેલી વિવાદ જે છે ભારત અને ચીન વચ્ચે ચાલી રહ્યો હતો રિસેન્ટલી. આપણા જે 20 વીર જવાનો શહીદ થયા હતા, એક્ઝેક્ટલી ડેટ છે 15 ઓફ જૂન. ઓકે, આ લોકેશન હતી ફિંગર પોઈન્ટ 4, ગલવાન વેલી, પેંગસોંગ લેક, લદ્દાખ. આ વાત કરવામાં આવી રહી હતી 15 જૂન. નેક્સ્ટ છે હુબલી સ્ટેશન જે છે કર્ણાટકમાં આવેલું છે. અહીં વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ બનશે. સોરી, હુબલી સ્ટેશન હુબલી આવેલું છે વેસ્ટ બેંગાલ ખાતે અને અહીં જે છે પ્લેટફોર્મને અપગ્રેડ કરી દેવામાં આવશે. અહીંયા કર્ણાટક ભૂલથી ટાઈપ થઈ ગયું છે, તો એને હું રિમૂવ કરી દઉં છું. વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ બનાવવામાં આવશે. અત્યાર સુધી જે છે ભારતનું સૌથી મોટું છે ખડગપુર ખાતે. ખડગપુર તમને યાદ હશે MS ધોની. ભારતીય રેલવેનું સૌથી સુરક્ષિત વર્ષ છે 2019-20. કેમ સુરક્ષિત? કારણ કે યાત્રી દરનું મૃત્યુ જે છે શૂન્ય રહ્યું છે. તો યાત્રીઓનું મૃત્યુ જે છે એ શૂન્ય રહ્યું છે
તે માટે 2019-20નું વર્ષ જે છે રેલવે માટે સૌથી બેસ્ટ છે. વર્લ્ડ બેંકમાં ભારતની જીડીપી 2020-21 માટે -3.2 રહી શકે છે. એટલે ડિપ્રેશન એટલે કે મંદીની જે છે અસર જોવા મળી શકે છે વર્લ્ડ બેંકના કહ્યા મુજબ. નેક્સ્ટ છે બાંબુ એટલે કે વાંસના સીમા શુલ્ક આયાતમાં 10% વધારો કરીને 25% કરી દેવામાં આવ્યો છે. હવે સીમા શુલ્ક આયાત કોને કહેવાય છે? જેમ કે કોઈ એક જગ્યાએ બાંબુ એટલે કે વાંસ થાય છે, એની ખેતી થાય છે, તો એને બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે અને જ્યારે બોર્ડર ક્રોસ કરે છે ત્યારે એના પર એક અમુક ટેક્સ લેવામાં આવે છે. તો એને જ હવે 10%થી વધારીને કેટલો કર્યો છે? 25%. BS6 એટલે કે ભારત સ્ટાન્ડર્ડ 6 વાહનો પર હવે લીલા રંગનું સ્ટીકર અનિવાર્ય બનશે. નેક્સ્ટ 12 જૂન. 12 જૂન જે છે આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શરૂઆત 2002માં થઈ હતી. મુખ્ય ઉદ્દેશ્ય તમને ખ્યાલ છે ચાઇલ્ડ લેબરથી બાળકોને પ્રોટેક્ટ કરવાનો છે. થીમ છે પ્રોટેક્ટ ચાઇલ્ડ ફ્રોમ ચાઇલ્ડ લેબર નાવ મોર ધેન એવર. આથી 2020ની થીમ. US વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં 2021માં ભારતની ટોપ યુનિવર્સિટી રહી છે IIT બોમ્બે. આની પહેલા વાત કરી હતી IISc બેંગ્લોર. IISc બેંગ્લોર જે છે એ નંબર 1 રહી હતી બીજા રેન્કિંગમાં, જ્યારે IIT બોમ્બે જે છે એ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં નંબર 1 રહી છે. સમુદ્રની સૌથી ઊંડી જગ્યાએ પહોંચનાર પ્રથમ મહિલા બની ગઈ છે કેથી સુલેવાન. હવે અહીંયા જો બહુ સારી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, કેથી સુલેવાન જે છે એ સ્પેસમાં પણ જઈને આવ્યા છે. ઓકે, સ્પેસમાં પણ જઈને આવ્યા છે અને દરિયાની અંદર સૌથી ડીપેસ્ટ જેને ટ્રેન્ચ કહીએ છીએ આપણે ખીણ દરિયાની અંદર, તો મરિયાના ટ્રેન્ચ આવેલી છે પેસિફિક ઓશનમાં એટલે કે પ્રશાંત મહાસાગરમાં. તો ત્યાં કેથી સુલેવાન પહોંચી ગયા છે. તો આ વિશ્વના એકમાત્ર મહિલા છે કે જે સ્પેસમાં અને દરિયામાં ટ્રેન્ચ ખાતે જઈને આવ્યા છે અને તેઓ ચેલેન્જર દ્વીપ જે છે એની નજીકમાં આવેલું છે મરિયાના ટ્રેન્ચ, તો ત્યાં તેઓ પહોંચી ગયા હતા. નેક્સ્ટ છે ગોદરેજ ગ્રુપના MD અને CEO બન્યા છે નિશાબા ગોદરેજ. રોજગારી માટે કર્મભૂમિ પોર્ટલ પશ્ચિમ બંગાળે લોન્ચ કરી દીધું છે. આ ઉપરાંત નવલકથા અ બર્નિંગ મેઘા મઝુમદારે લખી છે. તો બર્નિંગ એક નવલકથા છે મેઘા મઝુમદાર દ્વારા લખવામાં આવી છે. ઓઇલ કંપની ગાર્ગો ઇન્ટરનેશનલના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સૂદ બન્યા છે. સોનુ સૂદ દ્વારા તાજેતરમાં તમને ખ્યાલ હોય તો માઇગ્રન્ટ લેબર જે હતા પ્રવાસી શ્રમિક તેમને ઘરે પહોંચાડવા માટે ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું હતું. કેરળની સ્ટાર્ટઅપ કંપની VST મોબિલિટી સોલ્યુશન એ માસ ડિસ્પોઝલ મશીન બનાવ્યું છે જેનું નામ છે BIN-19. કેરળની એક કંપની દ્વારા BIN-19 નામનું મશીન બનાવાયું છે કે જે માસ્કને ડિસ્પોઝ કરશે. નેક્સ્ટ છે DSRV એટલે કે ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વ્હીકલ, જેની શાખા જે છે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ દ્વારા તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં ચીને સમુદ્રની ઊંડે સુધી એટલે કે મરિયાના ટ્રેન્ચ કહીએ ત્યાં સુધી પેસિફિક સાગરમાં આવેલી એક લોકેશન છે ત્યાં માનવ રહિત યાન એટલે કે ડ્રોનને મોકલ્યો છે જેનું નામ છે HEIDO-1. તો મરિયાના ટ્રેન્ચ આવેલી છે પ્રશાંત મહાસાગરમાં ઓલમોસ્ટ 10 કિલોમીટર કરતાં વધારે ઊંડાઈમાં. મેં તમને હમણાં પર વાત કરી હતી જે છે કેથી સુલેવાન ત્યાં પહોંચ્યા હતા. અત્યારે ચાઇના દ્વારા ત્યાં એક ડ્રોન મોકલવામાં આવ્યો. નેક્સ્ટ DKG એટલે કે ડીપ નોલેજ ગ્રુપ દ્વારા COVID-19 પીડિત દેશોમાં ભારત 200માંથી 56મા સ્થાને રહ્યો છે. તો એક રિપોર્ટ આપવામાં આવ્યો છે કે COVID-19થી અફેક્ટેડ કન્ટ્રીમાં કઈ કન્ટ્રી કેટલું સારું પરફોર્મ કરી રહી છે, જેમાં ભારત 200માંથી 56મા ક્રમે રહ્યો હતો. નેક્સ્ટ છે સિંહની સેન્સસ એટલે કે વસ્તી ગણતરી. હાલમાં 674 સિંહ થઈ ગયા છે અને વધારો થયો છે 29%નો. ડેટા જે છે એ ગુજરાત પાક્ષિકમાંથી આપણે લઈ લીધો છે. તમને ખ્યાલ હશે મેં તમને વાત કરી હતી. તો 29% જેટલો વધારો થયો છે અને વિસ્તાર જે છે 30,000 ચોરસ કિલોમીટરમાં તેઓ ફેલાયેલા છે. પૂનમ અવલોકન પદ્ધતિની મદદથી સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં સિંહ હાલમાં વસેલા છે. સિંહની વસ્તી ગણતરીની આપણે વાત કરી. નેક્સ્ટ છે 13 જૂન. 13 જૂન ઉજવાય છે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ. આલ્બિનિઝમ જે છે એક ડિઝીઝ છે. 2014માં આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી અવેરનેસ ફેલાવવા માટે. એક આનુવંશિક એટલે કે જેનેટિક બિનચેપી રંગ, વાળ, ત્વચા, આંખમાં ખામી જોવા મળે છે આ રોગ થાય ત્યારે.
વર્ષ 2020ની થીમ છે મેડ ટુ સાઇન. થીમ અગેન હું રિપીટ કરું છું, મેડ ટુ સાઇન. 13 જૂનના રોજ ઉજવાય છે આલ્બિનિઝમ ડે. નેક્સ્ટ છે ગઝલકાર મહેંદી હસનનું 2012માં નિધન થઈ ગયું. ખાલી ખ્યાલ હોવું જોઈએ મહેંદી હસન કોણ હતા, તો હી વોઝ અ ગઝલકાર. તેમનો જન્મ રાજસ્થાનમાં થયો હતો અને પાર્ટીશન પછી તેઓ પાકિસ્તાનમાં રહેતા હતા. આગળ છે ક્રિકેટર અને રાજા દુલીપસિંહજીનો જન્મ 1905માં થયો હતો. કૃષિ ક્ષેત્ર નોબલ સન્માન વિશ્વ ખાદ્ય પુરસ્કાર જે છે ડોક્ટર રતનલાલે જીત્યો છે. આ સુપર ઇમ્પોર્ટન્ટ થઈ શકે. જ્યારે કોઈ ઇન્ડિયન વ્યક્તિને ઇન્ટરનેશનલ લેવલ પર આટલો મોટો પુરસ્કાર મળે, કૃષિ ક્ષેત્રે નોબલ સન્માન વર્લ્ડ ફૂડ જે પુરસ્કાર આપવામાં આવે છે વિશ્વ ખાદ્ય પુરસ્કાર, તે ડોક્ટર રતનલાલને મળ્યો છે. મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા થી સંગીતકાર શોભા શેખરને સન્માનિત કરવામાં આવ્યા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે સંપૂર્ણ ડિજિટલ બની ગઈ છે, એટલે કે NHAI. હાલમાં આપણા રોડ મિનિસ્ટર છે નીતિન ગડકરી. તમને ખ્યાલ હશે કે આપણે જે રોડ જેટલા પણ છે એના માટે યોજના ચાલે છે, તેનું નામ છે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના. તો ગામડાના વિસ્તારોને કનેક્ટ કરવા માટે રોડ બનાવવા માટે યોજના ચાલે છે, જેનું નામ છે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના. આ સિવાય જો તમે લાયસન્સ માટે અરજી કરવા માંગો છો, તો પરિવહન આખા દેશ માટે એકમાત્ર પોર્ટલ બનાવી દેવામાં આવ્યું છે પરિવહન. અત્યાર સુધી આપણી જોડે ગુજરાતનું એક અલગ પોર્ટલ હતું સારથી. હવે દેશ માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા પરિવહન પોર્ટલ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારીમાં આજીવિકા મેળવવા માટે દરજી વાળંદ ધોબી માટે જગન્નાથ ચેદોડુ યોજના આંધ્રપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ₹10,000ની સહાય કરવામાં આવશે. કોવિડ-19ના દર્દી માટે વોર બોટ બનાવવામાં આવ્યો છે, જે ત્રિપુરા દ્વારા બનાવવામાં આવ્યો છે. તો એક વોર બોટ બનાવવામાં આવ્યો છે ત્રિપુરા દ્વારા. આની પહેલા મેં વાત કરી હતી આસામ દ્વારા સંપૂર્ણ રીતે નિઃશુલ્ક એજ્યુકેશન 2019-20ના વર્ષ માટે કરી દેવામાં આવ્યું છે. NIRF એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્કમાં પ્રથમ સ્થાને IIT મદ્રાસ રહ્યું છે. તો IIT મદ્રાસ રહ્યું છે NIRFના રેન્કિંગમાં. આની પહેલા આપણે જોયું હતું QS યુનિવર્સિટી રેન્કિંગમાં, જેમાં IIT બોમ્બે પ્રથમ સ્થાને રહ્યું હતું ઇન્ડિયામાં, માત્ર ઇન્ડિયામાં. એમપેસ એ એટીએમમાંથી સંપર્ક રહિત પૈસા ઉપાડવા માટે માસ્ટરકાર્ડ સાથે MOU કરાર સમજૂતા કરી લીધા છે. તો એ એમપેસ જે છે ઇન્ટરનેશનલ એક કંપની છે, જેણે માસ્ટરકાર્ડ સાથે કરાર કર્યા છે. તો એટીએમમાંથી હવે પૈસા જે છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી શકીશું, જેના માટે કરાર કરી દેવામાં આવ્યા છે. નેક્સ્ટ છે BHU બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય જે છે તેના દ્વારા એન્ટી માઇક્રોબિયલ 5 લેયર માસ્ક તૈયાર કરી લેવામાં આવ્યું છે. હવે તમને ખ્યાલ હશે લોનાર સરોવર જે છે ન્યૂઝમાં હતું, કારણ કે ત્યાં પાણી જે છે પિંક કલરનું થઈ ગયું છે. લોનાર સરોવર જે છે એ ક્રેટરના કારણે એનો જન્મ થયો હતો, જે હાલમાં મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. એટલે કે આ રીતે ફ્લેટ જમીન હતી, એના પર એક ઉલ્કાશિલા પડ્યું હતું, અને સમયાંતરે શું થાય છે તો તેના પર વરસાદ થાય છે અને અહીંયા એક સરોવરનો જે છે નિર્માણ થઈ જાય છે. નેક્સ્ટ ડેઝ અને થીમ્સ 14 જૂન જે છે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે, એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે. વિશ્વ રક્તદાન દિવસ જે છે એની વાત કરીએ તો બ્લડ ગ્રુપના શોધક હતા કાર્લ લેન્ડસ્ટીનર, જેમને નોબેલ પ્રાઇઝ પણ એનાયત કરવામાં આવ્યો હતો. 2004થી આ દિવસ ઉજવવામાં આવે છે. અને 2020નો થીમ છે સેવ બ્લડ સેવ લીવ્સ. અગેન રિપીટ કરું છું, સેવ બ્લડ સેવ લીવ્સ. પુખ્ત વયના મનુષ્યમાં 5 થી 6 લીટર હોય છે જનરલી બ્લડની પીએચ હોય છે 7.4. તો જો પીએચ પાવર ઓફ હાઇડ્રોજન જે છે આખું આ સાયન્સનો જનરલ સાયન્સનો ટોપિક છે. મેં જનરલ સાયન્સના 10 કરતાં વધારે વિડીયો પ્લેલિસ્ટમાં પોસ્ટ કરેલા છે. જનરલ સાયન્સના વિડીયો તમે આફ્ટર ધ વિડીયો તમને એક લિંક મળશે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો ચેનલ પર જઈને તમે સ્ક્રોલ કરશો અને ડાયરેક્ટલી પ્લેલિસ્ટમાં જશો, જનરલ સાયન્સના બધા વિડીયો મળી રહેશે. અને એક વિડીયો પણ છે જે આખો 4 કલાકનો ક્રેશ કોર્સ ક્લિયર કર્યો છે. આની અંદર જનરલ સાયન્સના 20% પોર્શનને કવર કરી લીધા છે. 80% જે બાકી છે એને આવનારા સમયમાં કવર કરીશું. લોહીમાં RH ફેક્ટર હોય છે. લોહીમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ પણ હોય છે. મનુષ્યનું લોહી જે છે તેમાં હિમોગ્લોબિન હોવાના કારણે તે રેડ કલરનું હોય છે. હવે
ઓ નેગેટિવ હોય છે તેઓ સર્વદાતા હોય છે અને AB પોઝિટિવ હોય છે તેઓ સર્વગ્રાહી હોય છે. વાત કરી લોહીની વિશ્વ રક્તદાતા દિવસની અને તેના થીમની. બ્લડ ગ્રુપના શોધક હતા કાર્લ લેડસ્ટીનર. થીમ હતું સેવ બ્લડ સેવ લિવ્સ અને પીએચ હતી 7.4. શીખોના છઠ્ઠા ગુરુનો જન્મ થાય છે 1595માં. નામ છે હરગોવિંદ સિંહ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાપક રાજ ઠાકરેનો જન્મ થાય છે 1968. લંડનના હેવલોક રોડનું નામ બદલીને કરી દેવામાં આવ્યું છે ગુરુ નાનક રોડ. રોડનું નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે. લંડનમાં નામ હતું હેવલોક રોડ, બદલવામાં આવ્યું છે ગુરુ નાનક રોડ તરીકે. બાળ મજૂરને શિક્ષણ આપવા માટે બાળ શ્રમિક વિદ્યા યોજના ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. ફિફાની નવી રેન્કિંગમાં ભારતનો ક્રમ જે છે 108 થઈ ગયો છે અને નંબર 1 ઉપર છે બેલ્જિયમ. નેક્સ્ટ ઇઝ તમિલનાડુનું કોયમ્બતુર જે છે તેનું નામ બદલીને હવે કોયમ્બતુર કરવામાં છે. તો સૌથી કોયમ્બતુર બોલાતું હતું, હવે કોયમ્બતુર કહેવામાં આવશે. ઇવન તમિલનાડુ જે છે ઘણા બધા હાલમાં 100 કરતાં વધારે સ્થળોના નામ જે છે ચેન્જ કરવા જઈ રહ્યું છે. પૂર ચેતવણી આપવા માટે મહારાષ્ટ્ર સરકારે આઈફ્લોસ નામની સિસ્ટમ લોન્ચ કરી છે. આઈફ્લોસનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ ફ્લડ વોર્નિંગ સિસ્ટમ. અગેન ઇન્ટિગ્રેટેડ ફ્લડ વોર્નિંગ સિસ્ટમ. તો આઈફ્લોસ ડેવલપ કર્યું છે ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર દ્વારા. અને ખ્યાલ હોય તો જે આપણું પશ્ચિમ ઘાટ છે ત્યાં ઘણી વખત ચોમાસામાં પૂર જેવી સ્થિતિ બની જાય છે. કોરોના વોરિયર્સને સમર્પિત રગ હોસલા હિંમતના હાર એ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ઇલેક્ટ્રિક ઓવરહેડ લાઇન પર ડબલ કન્ટેનર ટ્રેનનું સંચાલન કરનાર ભારત જે છે એ પ્રથમ દેશ બની ગયો છે. અને આ રૂટ હતો ગુજરાતમાં પાલનપુરથી લઈને બોટાદ સુધી. રૂટ છે પાલનપુરથી લઈને બોટાદ સુધી. ડબલ ડેકર કન્ટેનર ફર્સ્ટ એવર ટાઈમ ઇલેક્ટ્રિક ઓવરહેડ લાઇન ઉપર ચલાવવામાં આવ્યું. આ સિવાય ભારતે રિસેન્ટલી 2.8 કિલોમીટર લાંબી ગુડ્સ ટ્રેન ચલાવી હતી, જેને આપણે માલગાડી કહીએ છીએ. તો આ ભારતનો બીજો એક બહુ મોટો રેકોર્ડ હતો ઇન્ડિયન રેલવે દ્વારા 2.8 કિલોમીટર લાંબી ટ્રેન. આ ટ્રેન જે છે એનું નામ હતું શેષનાગ. ટ્રેનનું નામ છે શેષનાગ. તો આ એક ગુડ્સ સર્વિસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. તો 2.8 કિલોમીટર લાંબી આ ટ્રેન હતી, માલગાડી. 15 જૂને વિશ્વ પવન દિવસ એટલે કે વિન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પવન દિવસ ઉજવવાની શરૂઆત 2007થી થઈ હતી. વૈશ્વિક સ્તરે 2009થી આની શરૂઆત કરવામાં આવી હતી. આ સિવાય 15 જૂને વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત 2012થી થઈ હતી. નેક્સ્ટ છે ક્રાંતિકારી સમાજ સુધારક અન્ના હજારે, જેમનું આખું નામ છે કિશન બાબુરાવ હજારે. તેમનો જન્મ 1937માં થયો હતો. તેમણે ભારતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને લોકપાલ બિલ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો અને આંદોલનો કર્યા હતા. વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદનની કંપની જે છે, સ્ટીલ ઉત્પાદનની કંપનીના ચેરમેન અને CEO લક્ષ્મી મિત્તલનો જન્મ 1950માં થયો હતો. ત્યારબાદ ભારતમાં લુનાર પોલર એક્સપ્લોરેશન મિશન જાપાન સાથે કરશે. ભારત એક મિશન કરશે લુનાર પોલર એક્સપ્લોરેશન મિશન. લુનાર વર્ડ દેખાય એટલે હંમેશા સંકળાયેલું છે ચંદ્ર સાથે. જે ચંદ્ર મિશન અંતર્ગત લેન્ડર અને રોવર ચંદ્ર પર ઉતારવામાં આવશે. ભારતીય રેલવે યાત્રીઓને સ્ક્રીનિંગ કરવા માટે કેપ્ટન અર્જુન નામનો રોબોટ રજૂ કર્યો છે. તો ઇન્ડિયન રેલવેની મેં 2 થી 3 વાત અગાઉ કરી હતી. પહેલા તો ઇલેક્ટ્રિક ઓવરહેડ લાઇન ઉપર ડબલ કન્ટેનર ચલાવ્યું પાલનપુરથી બોટાદ સુધી. પછી 2.8 કિલોમીટર લાંબી એક માલગાડી ચલાવવામાં આવી, જેનું નામ છે શેષનાગ. અને હવે કર્યું છે જે યાત્રીઓ છે એના સ્ક્રીનિંગ માટે કેપ્ટન અર્જુન નામનો રોબોટ લોન્ચ કરી દીધો છે. COVID-19 ઘર ઘર નિગરાની એપ્લિકેશન પંજાબ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે. સ્માર્ટ ઓટોમેટિક ઇરિગેશન સિસ્ટમ લગાવનાર ભારતમાં પ્રથમ એરપોર્ટ બન્યું છે બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો એક સિંચાઈની પદ્ધતિ જે છે વોટર મેનેજમેન્ટ જળ વ્યવસ્થાપન માટે આવું કરનારું પ્રથમ એરપોર્ટ બન્યું છે બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ. નેક્સ્ટ છે CSIR. CSIR એ સ્વાસ્થ્ય સંબંધી સાધન સામગ્રી માટે આરોગ્ય પથ નામનું પોર્ટલ શરૂ કર્યું છે. તો આરોગ્ય પથ પોર્ટલ જે છે એક CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો ખાલી યાદ રાખીએ આરોગ્ય પથ જે છે હેલ્થ સાથે સંકળાયેલું છે, CSIR દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
આગળ વાત કરીએ પ્રકૃતિ સૂચકાંક 2020ની. પ્રકૃતિ સૂચકાંક 2020 મુજબ ભારતમાં પ્રથમ સ્થાને CSIS રહી છે. આ એક ચાઇનીઝ એકેડમી દ્વારા રેન્કિંગ કરવામાં આવે. મહારાષ્ટ્રનું પર્યાવરણ વિભાગનું નામ બદલીને પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગ કરી દેવામાં આવ્યું છે. નેક્સ્ટ છે સહકારી ક્ષેત્રના યુવાનોને પ્રોત્સાહન કરવા માટે સહકાર મિત્ર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ એટલે કે એ શરૂ કરવામાં આવ્યું છે NCDC દ્વારા. NCDC નું આખું નામ છે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્ટેટિક જીકેનો. ચિત્તરંજન દાસ એટલે CR દાસ તેમનું નિધન 1925માં થયું હતું. તેમને આપણે દેશબંધુ તરીકે ઓળખીએ છીએ અને તેઓ સ્વરાજ પાર્ટીના સ્થાપક હતા. ICICI બેંક દ્વારા ઇન્ટાફ્લેક્સી કેસ નામની સુવિધા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત સેલેરી એકાઉન્ટ ધારકોને ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. નાસા માનવ અંતરિક્ષ મિશનની મહિલા પ્રમુખ કૈથી લાઇડર્સની નિમણૂક કરી દેવામાં આવી છે. નેક્સ્ટ એરટેલ પેમેન્ટ બેંક દ્વારા MSME માટે વેતન ખાતું ખોલવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. તો એરટેલ પેમેન્ટ્સ બેંક જે છે તેણે રિસેન્ટલી MSME એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે વેતન ખાતું ખોલવાની સુવિધા શરૂ કરી છે. બિહાર ખાદીના બ્રાન્ડ એમ્બેસેડર પંકજ ત્રિપાઠી જેઓ એક એક્ટર છે તેઓ બન્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી ક્ષેત્રની બેંકની માર્ગદર્શિકા બનાવવા માટે PK મોહંતી સમિતિની રચના કરવામાં આવી છે. તો RBI દ્વારા સમિતિઓ જે બનાવવામાં આવે છે તેની આપણે ચર્ચા કરીએ. લાસ્ટ યર એક સમિતિ બનાવવામાં આવી હતી સુભાષ ગર્ગ સમિતિ. તો સુભાષ ગર્ગ સમિતિ બનાવવામાં આવી હતી ડિજિટલ પેમેન્ટ માટે. ડિજિટલ પેમેન્ટમાં તેમને રિકમેન્ડેશન પણ કરી હતી. ફૂલ ફોર્મ જોઈએ યુપીઆઈનું આખું નામ થશે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. NBFC નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન NBFC. એક સંસ્થા છે NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આના દ્વારા એક ભારત સરકારની ઓનલાઈન એપ્લિકેશન બનાવવામાં આવી પેમેન્ટ માટે, જેનું નામ છે ભીમ. તો ભીમ જે છે BHIM એટલે કે ભીમ, તેમાં BH નો અર્થ થાય છે ભારત, પછી છે I એટલે કે ઇન્ટિગ્રેટેડ, M એટલે કે મની. તો ભીમ એપ રજૂ કરવામાં આવી છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. ભારતના એટર્ની જનરલ KK વેણુગોપાલને ટેન્યોર 1 વર્ષ એક્સટેન્ડ કરી દેવામાં આવ્યું છે. આની પહેલા આપણે લાસ્ટ જે કરંટ અફેરનો વિડીયો તેમાં વાત કરી હતી. રેલવે રિઝર્વ બોર્ડ RRBના જે હાલના અધ્યક્ષ છે વિનોદ કુમાર યાદવ, તેમનો પણ 1 વર્ષનો ટેન્યોર એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો છે. UTI મ્યુચ્યુઅલ ફંડના CEO ઇમ્તિયાઝ રહેમાન બન્યા છે. IDI બેંકના ડાયરેક્ટર અંશુમન શર્મા બન્યા. નેક્સ્ટ છે ચીન વિરોધ માટે આંતરરાષ્ટ્રીય સંસદીય ગઠબંધન 8 દેશોએ બનાવી લીધું છે. 17 જૂન ઇમ્પોર્ટન્ટ છે. 17 જૂન તારીખ જે છે ડેઝ અને થીમ્સમાં રણ અને દુકાળ સામે લડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ. સૌ પ્રથમવાર 1995માં આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો રણને આગળ વધતું અટકાવવા માટે એક સમિટ, એક કોન્ફરન્સ થઈ હતી COP14ની સમિટ થઈ હતી દિલ્હી ખાતે. અને દિલ્હી ખાતે જે છે દિલ્હી ડિક્લેરેશન અડોપ્ટ કરવામાં આવ્યું હતું. દિલ્હી ડિક્લેરેશન શું છે? જેમાં પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે રણને આગળ વધતું અટકાવવા માટે વિશ્વના બધા દેશો કટિબદ્ધ બને છે. ભારત જે છે એ પાણીપતથી લઈને પોરબંદર સુધી ગ્રીન વોલ બનાવશે એટલે કે વૃક્ષોની રોપણી કરશે અને આ કાર્ય 2030 સુધી પૂર્ણ કરવામાં આવશે. 17 જૂન ઇઝ ધ ડેટ. નેક્સ્ટ જે છે સ્ટેટિક જીકે. મુગલ બાદશાહ શાહજહાંના પત્નીનું નામ છે મુમતાઝ. નેક્સ્ટ છે 1950માં પ્રથમ કિડની પ્રત્યારોપણ શિકાગોમાં થયું હતું. તો વર્લ્ડનું ફર્સ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ જે છે એ શિકાગો ખાતે થયું હતું. સિડબીના ડાયરેક્ટર દેવેન્દ્ર કુમાર સિંહની નિમણૂક કરી દેવામાં આવી છે. દેવેન્દ્ર કુમાર સિંહ સિડબીના નવા ડાયરેક્ટર બની ગયા છે. નેક્સ્ટ છે એક એવોર્ડ છે ક્વોલિટી NZ કલિનરી કપ, જે એક રસોઈયાને આપવામાં આવ્યું છે. ભારતના રસોઈયા શેફ છે અંગદ સિંહ રાણા. પાકિસ્તાનનું ઇન્ફિલ્ટ્રેશન એટલે કે ઘૂસણખોરી અટકાવવા માટે ઓપરેશન ડેઝર્ટ ચેઝ રાજસ્થાનમાં શરૂ કરવામાં આવ્યું છે. તમને ખ્યાલ હોય ડેઝર્ટની હમણાં જ મેં વાત કરી. રણ આગળ વધતું અટકાવવા માટે 17 જૂન અને રાજસ્થાનમાં જે છે સેના દ્વારા ઓપરેશન સ્ટાર્ટ કરવામાં આવશે ઓપરેશન ડેઝર્ટ
ચેસ. આ સિવાય ઓપરેશન બંદર જે છે એ શરૂ કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં એઝ અ સર્જિકલ સ્ટ્રાઇક. બાલાકોટમાં જે સ્ટ્રાઇક કરવામાં આવી હતી. કીટાણુ મુક્ત કરવા માટે જર્મીબેન નામની ડિવાઇસ જે છે એ કેન્દ્રીય રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી દ્વારા લોન્ચ કરી દેવામાં આવી. તો કીટાણુ મુક્ત એટલે કે ડિસઇન્ફેક્ટન્ટ એક ડિવાઇસ છે જર્મીબેન. ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ GPAI નો હવે ભારત એક ભાગ બની જશે અને ભારત જે છે એઆઈ ક્ષેત્રે પ્રગતિ કરી શકશે. યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ ના એક વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ અનુસાર ભારત FDI ની બાબતે વિશ્વમાં 9મા ક્રમે રહ્યું છે. આની પહેલા પણ મેં ચર્ચા કરી હતી કે FDI નો સૌથી મોટો સ્ત્રોત જે છે ઇટ ઇઝ સિંગાપોર. રશિયાના વિજય દિવસે ભારતે ટ્રાય સર્વિસ ટુકડીઓ રશિયામાં મોકલશે, જે ઓલરેડી સમાપ્ત થઈ ચૂક્યું છે. ઈ ઓફિસ એપ્લિકેશન CBIC ના ચેરમેન અજીત કુમાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તો એક એપ બનાવવામાં છે જેનું નામ છે ઈ ઓફિસ અને આ જે છે એ CBIC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ કસ્ટમ્સ દ્વારા રજૂ કરવામાં આવી છે. અમેરિકા સૈન્ય એકેડમીના પ્રથમ સ્નાતક થનારા શીખ મહિલા અનમોલ નારંગ બન્યા. ભારત દ્વારા સૌપ્રથમ ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ જેનું નામ છે ઇન્ડિયન ગેસ એક્સચેન્જ એટલે કે IGX પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો ભારતનું પ્રથમ ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મનું ખાલી નામ યાદ રાખવાનું છે IGX ઇન્ડિયન ગેસ એક્સચેન્જ. COVID-19 ની ખોટી માહિતી સામે લડવા માટે યુનાઇટેડ નેશન દ્વારા વેરીફાઈડ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે. નેક્સ્ટ ઇઝ નદીમાં ડૂબેલા 500 વર્ષ જૂનું એક મંદિર મળી આવ્યું છે ઓડિશા ખાતેથી, પરંતુ બીજા કોઈ અવશેષો મળ્યા નથી એટલે આપણે આ ન્યૂઝ છે યાદ નહીં રાખીએ. નદીમાં એક 500 વર્ષ જૂનું મળી આવ્યું છે મંદિર ઓડિશા ખાતેથી. નેક્સ્ટ 18 જૂન ગોવા ક્રાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ 1946માં રામ મનોહર લોહિયા જેઓ ક્રાંતિકારી હતા તેમને મડગાંવ જે છે ત્યાંથી પોર્ટુગીઝોની ખિલાફ આંદોલન કર્યું હતું અને 61માં ગોવા આઝાદ થયું હતું. તમને ખ્યાલ હશે 1961માં ઓપરેશન વિજય શરૂ કરવામાં આવે છે ભારતીય સૈન્ય દ્વારા અને પોર્ટુગીઝો જે છે એ ભારત છોડીને જતા રહે છે. 1576માં મહારાણા પ્રતાપ અને મુગલ રાજા અકબર વચ્ચે હલ્દી ઘાટીનું બહુ જ મોટું મેમોરેબલ યુદ્ધ થાય છે હલ્દી ઘાટીનું. નેક્સ્ટ આપણે વાત કરીએ એની પહેલા એક ફનીએસ્ટ થિંગ અબાઉટ ધીસ મહારાણા પ્રતાપ અને મુગલ કિંગ અકબર આ બંનેની હાઇટ તમે ગૂગલ કરજો, તમને કંઈક નવું જાણવા મળશે. આગળ વધીએ મહાન વીરાંગના અને બહાદુર મહિલા જે છે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ તેમની વાત કરવામાં આવી છે. તો ઓલમોસ્ટ આખું આર્ટિકલ જે છે આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા ગુર્જર ધરામાં. ગુર્જર ધરાનો વિડીયો તમે એકવાર જોઈ શકો છો. તો પણ એકવાર અહીંયા ક્વિક રિવિઝન લઈ લઈએ. જન્મ 1828માં થયો હતો. વારાણસી એટલે કે કાશી. તેમનું ઓરિજિનલ નામ હતું મણિકર્ણિકા. પતિ હતા ગંગાધર રાવ જેઓ ઝાંસીના રાજા હતા અને 1857ના રિવોલ્ટમાં તેમની સૌથી વધુ મોટી ભૂમિકા હતી. ચોથો એશિયાઈ પેરા યુથ ગેમ્સ 2021માં બહેરીનમાં થશે. તો એશિયાઈ પેરા યુથ ગેમ્સ જે છે 2021માં થશે બહેરીન ખાતે. નેક્સ્ટ છે દાદાભાઈ નવરોજીની એટલે કે ગ્રાન્ડ ઓલ્ડ મેન. દાદાભાઈ નવરોજી ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે ઓળખાય છે. તેમની બાયોગ્રાફી નવરોજી પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનલિઝમ દિનકર પટેલ દ્વારા લખવામાં આવી છે. એક બુક લખવામાં આવી છે નવરોજી પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનલિઝમ. ભારતમાં રાષ્ટ્રવાદના પ્રણેતા દાદાભાઈ નવરોજી કહેવામાં આવે છે. તેમને એક બુક પણ લખી હતી પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. શોર્ટમાં યાદ રાખો PURI પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, જેમાં ભારતની સૌપ્રથમવાર રાષ્ટ્રીય આવકની ગણતરી કરી દીધી હતી. ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સિલન્સ જે કર્ણાટક, ઓડિશા, કેરળ, તેલંગાણા, અરુણાચલ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ સહિત 8 રાજ્યોમાં બનશે. તો આ એક સેન્ટર બનાવવાનું છે ખેલો ઇન્ડિયા માટે 8 રાજ્યોમાં અલગ અલગ. કોઈ પણ આવા જે સેન્ટર છે અથવા કોઈ પણ આવી વસ્તુ જે 5 કરતાં વધારે રાજ્યો અથવા નામો આવે છે તો એ યાદ રાખવાની જરૂર નથી. ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ IMD દ્વારા બહાર પાડવામાં આવેલ વિશ્વ પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં ભારત 43rd રેન્ક ઉપર રહ્યું છે. તો
જે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એટલે કે પ્રતિસ્પર્ધા જે છે એકબીજાને કેટલી સ્પર્ધા આપી રહ્યા છે તે અંતર્ગત ભારતનો રેન્ક છે 43. નંબર 1 છે સિંગાપુર. મોનેકો ફાઉન્ડેશન એવોર્ડ એ તાજેતરમાં ડેક્કન ડેવલપમેન્ટ સોસાયટી નામનું એક એનજીઓ દ્વારા જીતી લેવામાં આવ્યું છે. નેક્સ્ટ છે પંચાયતના સામાજિક આર્થિક સોશિયો ઇકોનોમિક કાર્યો માટે દીનદયાળ ઉપાધ્યાય સશક્તિકરણ પુરસ્કાર જમ્મુ કાશ્મીરમાં શરૂ કરવામાં આવશે. નેક્સ્ટ છે દિવ્યાંગો માટે સમગ્ર ક્ષેત્રીય કેન્દ્ર રાંચી ઝારખંડમાં બનાવવામાં આવશે. નેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે મનરેગા. મનરેગામાં સૌથી વધુ રોજગારી આપનારું જે રાજ્ય છે તે બની ગયું છે ઉત્તર પ્રદેશ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. મનરેગા આપણને ખ્યાલ છે હવે એક એક્ટ બની ગયું છે. આ એક કોઈ યોજના નથી. આ યોજના અંતર્ગત 100 દિવસનું કાર્ય આપવામાં આવ્યું છે અને 21 જેટલા કાર્યો છે જેમાંથી કોઈ પણ એક કાર્ય કરવાનું રહે છે. સિપ્રી જે છે તેના રિપોર્ટ અનુસાર સૌથી વધુ પરમાણુ હથિયાર હાલમાં રશિયા પાસે છે. નેક્સ્ટ છે ડેટ અને થીમ. 19 જૂન જે છે વર્લ્ડ સિકલ સેલ ડે તરીકે ઉજવવામાં આવે છે. સિકલ સેલ રોગની જાગૃતતા ફેલાવવા માટે 2009થી આ ડે ઉજવવામાં આવે છે. 19 જૂન વર્લ્ડ સિકલ સેલ ડે. જનરલી શું બને છે રેડ બ્લડ સેલ આપણા જે છે જેને આપણે રેડ કલરના હોય છે જેના કારણે હિમોગ્લોબિન અને આપણું જે લાલ કલર છે એનો જવાબદાર છે. તેઓ ગોળ હોય છે જનરલી આ રીતના ગોળ હોય છે પરંતુ આ જો સિકલ સેલ અફેક્ટ કરે છે તો તેનો આકાર જે છે એ અલગ પ્લેટ ટાઈપ બની જશે આ રીતે અને એ શું થાય છે આગળ જતા રસ્તો રોકી લે છે માર્ગમાં ક્લોટિંગ થતું નથી. જે લોહીનો માર્ગ છે એ રોકાઈ જાય છે અને એનું કાર્યકાળ 120ના દિવસે 120 દિવસના બદલે માત્ર 20 દિવસનું બની જાય છે રેડ બ્લડ સેલ જેના કારણે વ્યક્તિની મૃત્યુ પણ થઈ શકે છે. તો દિવસ છે 19 જૂન. નેક્સ્ટ ક્રિટિક જીકે છે. બ્રિટિશ ભારતીય લેખક સલમાન રશ્દી 1947માં જન્મ. ગુજરાતી ચલચિત્રના ચાર્લી ચેપ્લિન તરીકે ઓળખાય છે પી ખડસાણી. નેક્સ્ટ છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમનો જન્મ 1970. આગળ વધીએ છીએ. શિવસેનાના સ્થાપક છે બાલા સાહેબ ઠાકરે અને હાલના અધ્યક્ષ છે ઉદ્ધવ ઠાકરે જેઓ હાલના મહારાષ્ટ્ર ગવર્મેન્ટના ચીફ મિનિસ્ટર છે. નેક્સ્ટ એક બુકનું નામ અહીંયા આપવામાં આવ્યું છે ક્લેરા એન્ડ ધ સન. ક્લેરા એન્ડ ધ સન જે છે એ કઝુઓ ઇશિગુરો દ્વારા લખવામાં આવી છે. તેમને 2017માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર પણ જીત્યો છે. તો આ બુક ન્યૂઝમાં એટલે આવી હતી કારણ કે આ વ્યક્તિ જે છે તેમને 2017માં સાહિત્યનો નોબેલ એનાયત કરવામાં આવ્યો છે. તેમને અત્યારે એક બુક લખી છે ક્લેરા એન્ડ ધ સન. 75મી સંયુક્ત રાષ્ટ્ર વાર્ષિક જે એન્યુઅલ સભા છે જનરલ એસેમ્બલી તેના અધ્યક્ષ તરીકે વોલ્કન બોસ્કીની પસંદગી કરવામાં આવી છે. એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી જે છે એની 75મી બેઠકમાં વોલ્કન બોસ્કીની પસંદગી કરવામાં આવી છે. કિર્ગિસ્તાનના નવા પ્રધાનમંત્રી કુબર્ટબેક બોરોનોવ તાજેતરમાં નિયુક્ત પામ્યા છે. કિર્ગિસ્તાનની રાજધાની છે બિશ્કેક. કિર્ગિસ્તાનની રાજધાની છે બિશ્કેક. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન 20 જૂન બિહારથી શરૂ કરવામાં આવશે. હવે આ અંતર્ગત શું થશે જે કંઈ પણ માઇગ્રન્ટ લેબર છે પ્રવાસી શ્રમિક છે તેમને હવે રોજગારી આપવામાં આવશે. શરૂઆત થશે 20 જૂનથી બિહારમાં અને હાલમાં પાયલોટ પ્રોજેક્ટ જે 6 રાજ્યોમાં સૌથી વધારે શ્રમિકો પરત ફર્યા છે એવા 6 રાજ્યોમાં 116 જિલ્લામાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આ યોજના શરૂ કરવામાં આવશે. નેક્સ્ટ છે બાયોટેક. બાયોટેક જે ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા કોવિડ-19ની પ્રથમ મોબાઈલ લેબ એટલે કે આઈ લેબ શરૂ કરવામાં આવી છે. ઉદ્ઘાટન આપણા હેલ્થ મિનિસ્ટર ડોક્ટર હર્ષવર્ધને કર્યું હતું. આઈ લેબનું ફૂલ ફોર્મ છે ઇન્ફેક્શિયસ ડિઝીઝ ડાયગ્નોસ્ટિક લેબ. તો આઈ લેબ અહીંયા ફૂલ ફોર્મ આપવામાં આવ્યું છે ઇન્ફેક્શિયસ ડિઝીઝ ડાયગ્નોસ્ટિક લેબ. આઈ લેબનું નામ આંધ્રપ્રદેશની મેડટેક ટીમ દ્વારા રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ડાક વિભાગની પ્રતિયોગિતામાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પ્રથમ ક્રમે રહ્યા છે. તો એક પ્રતિયોગિતા જે છે મહારાષ્ટ્ર પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી જેમાં ભગતસિંહ કોશ્યારી જે છે એ પ્રથમ ક્રમાંકે રહ્યા છે. બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈનનો કાર્યકાળ 1 વર્ષ વધારી દેવામાં આવ્યો છે. તો લોકપાલ જે છે બીસીસીઆઈના હાલના છે ડીકે જૈન. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ
ભારતને 2 વર્ષ માટે નોન પરમાનન્ટ સદસ્ય તરીકે ચૂંટી નાખવામાં આવ્યું છે. તાજેતરમાં જ નોન પરમાનન્ટ મેમ્બરની ચૂંટણી થઈ છે, જેમાં અફઘાનિસ્તાન અને ઈરાન દ્વારા સપોર્ટ કરવામાં આવ્યું હતું સમર્થન ભારતને, અને ભારતને 2 વર્ષ માટે અસ્થાયી એટલે કે નોન પરમાનન્ટ સીટ મળી ગઈ છે. યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં ટોટલ 15 સીટો હોય છે. આ 15માંથી 5 વત્તા 10નું કમ્પોઝિશન હોય છે. આ 5 જે છે સ્થાયી મેમ્બર હોય છે, જેને P5 કહેવાય છે, અને આ 10 જે છે એ અસ્થાયી હોય છે, જેમની દર 2 વર્ષે ચૂંટણી થાય છે. તો ભારત જે છે 8મી વખત અસ્થાયી સભ્ય બન્યું છે, અને ખૂબ જ સ્ટ્રેટેજિક સમય બન્યું છે, કારણ કે છેલ્લે 2013માં બન્યું હતું અને 2020 હવે આવી ગયું છે. તો યુનાઇટેડ નેશનના જે 5 પરમાનન્ટ સભ્યો છે એ છે ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુકે, યુએસએ, અને 10 જે છે અલગ અલગ સમયે ચૂંટાઈને આવતા રહે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ટેકનોલોજી પાયોનિયર 100 કંપનીની સૂચિમાં ભારતની 2 કંપની સામેલ થઈ ગઈ છે. નેક્સ્ટ છે ડેઝ અને થીમ્સ. 20 જૂન એટલે કે વર્લ્ડ રેફ્યુજી ડે, વિશ્વ શરણાર્થી દિવસ. તમને ખ્યાલ હોય તો બાંગ્લાદેશના મુસ્લિમ લઘુમતી જે છે રોહિંગ્યા એઝ અ શરણાર્થી રેફ્યુજી ભારતમાં આવીને વસ્યા છે. રોહિંગ્યા મુસ્લિમનો વિવાદ તમને ખ્યાલ હશે. ઇવન ઇન્ફિલ્ટ્રેશન અટકાવવા માટે તો આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન લાવવામાં આવ્યું હતું. તો 20 જૂન જે છે શરણાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થીમ છે એવરી એક્શન કાઉન્ટ્સ. થીમ ઇમ્પોર્ટન્ટ છે, એવરી એક્શન કાઉન્ટ. નેક્સ્ટ છે 1887માં વિક્ટોરિયા ટર્મિનસ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, અને 1996માં તેનું નામ બદલીને CST એટલે કે છત્રપતિ શિવાજી ટર્મિનસ કરી દેવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું સેન્ટ્રલ રેલવે સ્ટેશન છે. તો CST એટલે કે છત્રપતિ શિવાજી ટર્મિનસ. નેક્સ્ટ છે સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફની પેટર્ન કરાવી હતી, એટલે ટેલિગ્રાફના શોધક છે સેમ્યુઅલ મોર્સ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્ર મેઘાણીનો જન્મ મુંબઈમાં થયો. અફોર્ડેબલ હાઉસિંગ લોન સરળ ICICI હોમ ફાઇનાન્સ કંપની શરૂ કરી છે. તો એક હોમ લોન છે સરળ, જે ICICI દ્વારા શરૂ કરવામાં આવી છે. મધ્ય રેલવે ઝોને ઓટોમેટિક ટિકિટ ચેકિંગ એન્ડ મેનેજિંગ એક્સેસ એટલે કે આત્મા મશીનની સ્થાપના કરી છે. નેક્સ્ટ જમ્મુ કાશ્મીર કૃષિ ઉત્પાદન વિભાગનું નામ બદલી દેવામાં આવ્યું છે, જેને બદલીને કરવામાં આવ્યું છે કૃષિ ઉત્પાદન અને કિસાન કલ્યાણ વિભાગ. જમ્મુ કાશ્મીરે રિસેન્ટલી ડિપાર્ટમેન્ટના નામ ચેન્જ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. નેક્સ્ટ છે ICU બેડ અને વેન્ટિલેટરની જાણકારી માટે એર વેન્ટી મુંબઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. કોવિડ કેર હોમ આ એક પ્રોગ્રામ છે, કાર્યક્રમ શરૂઆત કરવાની છે ઓડિશા દ્વારા, એટલે કે જે કોવિડ માટેની સારવાર આપવામાં આવે છે તે હવે ઘરે જ આપવામાં આવશે ડાયરેક્ટલી. ગુજરાત રાજ્યસભા ચૂંટણીનું તાજેતરમાં પરિણામ આવ્યું છે, યાદ રાખવાની જરૂર નથી, પણ જે 4 લોકો ચૂંટાઈ ગયા છે તે કયા પક્ષ સાથે સંકળાયેલા છે ડિસ્કસ કરી લઈએ. અજય ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી, રમીલાબેન બારા BJP, નરહરી અમીન BJP અને શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ. આ 4 લોકો જે છે રાજ્યસભામાં તાજેતરમાં જ ચૂંટાઈને પહોંચી ગયા છે. ભરતસિંહ સોલંકી જે છે એ પછી બીજું અહીંયા કોણ હાર્યું કોણ જીત્યું એ રીતે માહિતી આપવામાં આવી છે, પરંતુ આપણે એને ડિસ્કસ નહીં કરીએ. 21 જૂન જે છે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગા દિવસ જે છે 21 જૂનમાં ઉજવવામાં આવે છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ હતું કે એનો થીમ. પહેલા તો શરૂઆત આપણને ખ્યાલ છે 15થી કરવામાં આવી હતી, એટલે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી. તો એની થીમ છે યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી. અને ગુજરાત સરકારે એક હેશટેગ અભિયાન શરૂ કર્યું હતું સોશિયલ મીડિયા પર, તેનું નામ છે ડુ યોગા બીટ કોરોના. તો આ હેશટેગ અભિયાન જે છે એની માહિતી ગુજરાત પાક્ષિકમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. 21 જૂનની વાત કરીએ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ. જો વાત 5 જૂનની કરવામાં આવે તો એ છે વિશ્વ પર્યાવરણ દિવસ. એનું થીમ હતું બાયોડાયવર્સિટી. અહીંયા હેશટેગ યાદ રાખીશું ડુ યોગા બીટ કોરોના, થીમ યાદ રાખીશું યોગા એટ હોમ વિથ ફેમિલી. નેક્સ્ટ છે 21 જૂન બીજું કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ ફાધર ડે. આ ઉપરાંત વિશ્વ સંગીત દિવસ પણ ઉજવવામાં આવે છે. આ સિવાય લોંગેસ્ટ ડે હતો, સૌથી લાંબો દિવસ હતો, જે આપણે દક્ષિણ ગોળાર્ધ છે માત્ર તેમાં ઉત્તર ગોળાર્ધમાં. તો 21 જૂનના અલગ અલગ દિવસો છે, પરંતુ આપણે યાદ રાખીશું માત્ર યોગા દિવસ.
આરએસએસના સ્થાપક છે કેશવ બલિરામ હેડગેવર. સી રાજગોપાલાચારી એટલે કે ચક્રવર્તી રાજગોપાલાચારી જે છે ભારતના અંતિમ ગવર્નર જનરલ હતા 1948માં. નેક્સ્ટ છે કરંટ અફેરનો એક પ્રશ્ન છે, જર્મનીનો શાંતિ પુરસ્કાર જે છે એ અમર્ત્ય સેને તાજેતરમાં જીતી લીધો છે. જીએસડબલ્યુ સિમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી અને સુનિલ છેત્રી બન્યા છે. સુનિલ છેત્રી જે છે એ ફૂટબોલ સાથે સંકળાયેલા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી NIPFP વેરી ઇમ્પોર્ટન્ટ. NIPFPના અધ્યક્ષ તરીકે આરબીઆઈના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની નિમણૂક કરી દેવામાં આવી. નેક્સ્ટ ચર્ચામાં એક પોર્ટલ હતું, પોર્ટલનું નામ છે સત્યભામા. સત્યભામા પોર્ટલ ખનિજ અને ખાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ફૂલ ફોર્મ છે સાયન્સ એન્ડ ટેક યોજના ફોર આત્મનિર્ભર ભારત ઇન માઇનિંગ એડવાન્સમેન્ટ. અગેન રિપીટ કરું છું, સાયન્સ એન્ડ ટેક યોજના ફોર આત્મનિર્ભર ભારત ઇન માઇનિંગ એન્ડ એડવાન્સમેન્ટ. આગળ વધીએ છીએ, BMW ગ્રુપ ઇન્ડિયા અધ્યક્ષ તરીકે વિક્રમ પવાહની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય સિનેમાના પ્રસિદ્ધ ખલનાયક અમરીશ પુરી જે છે જન્મ 1932. ઝિમ્બાબ્વેના નવા રાજદૂત તરીકે વિજય ખંડુજા બન્યા છે. અમેરિકાની નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સેતુરામન પંચનાથન બન્યા. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સમાં મુકેશ અંબાણી 9મા ક્રમે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે અને ભારતમાં બ્લૂમબર્ગના ક્રમમાં તેઓ નંબર 1 ઉપર છે. અને રિસેન્ટલી જે અપડેટ આવી છે વિશ્વમાં ધનિક વ્યક્તિની, તેમાં જે છે તેઓ મુકેશ અંબાણી 5મા ક્રમે પહોંચી ગયા છે. લોકડાઉન પહેલા તેઓ 7મા ક્રમે હતા અને હવે ઓલમોસ્ટ 5મા ક્રમે પહોંચી ગયા છે. 25 દિવસમાં 2 વ્યક્તિને ઓવરટેક કરી લીધું. તેલંગાણાએ મોસમ સંબંધિત જાણકારી દેવા માટે TS વેધર એપ્લિકેશન લોન્ચ કરી છે. તેલંગાણાની મેં વાત કરી હતી કે ભારતનું 23મું રાજ્ય છે. સ્ટેટહુડ રિસેન્ટલી મળ્યું છે 2014માં અને KCR રાવ તેના હાલના CM છે. કે ચંદ્રશેખર રાવ અને તેમની પાર્ટી છે TRS. ભારતીય જલવાયુ સંકટ પર રાષ્ટ્રીય રિપોર્ટ જે છે તાજેતરમાં રજૂ કરવામાં આવ્યું, જેમાં એવું કીધું કે 1901 થી 2018 સુધીમાં ભારતનું સામાન્ય તાપમાન 0.7 ડિગ્રી વધ્યું છે. તો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ છે ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ એડવાન્સ ટેકનોલોજી. તેમને એક માસ્ક બનાવ્યું છે જેનું નામ છે પવિત્રપતિ. પવિત્રપતિ નામક માસ્ક બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં ફેસબુક દ્વારા સ્વીડિશ મેપિલરી કંપની જે છે તેનું હવે અધિગ્રહણ કરી લીધું છે, એટલે કે ખરીદી લેવામાં આવી છે. એક કંપની છે સ્વીડિશ મેપિલરી કરીને, તેને ફેસબુકે ખરીદી લીધી છે, ઓક્યુપાય કરી લીધી છે. અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ જે છે, પછી વોટ્સએપ જે છે, આ બધાને ઓવરટેક ઓલરેડી કરી ચૂકી છે ફેસબુક. ભારતે રશિયા પાસેથી 12 સુખોઈ વિમાન જે છે હવે ખરીદશે. તો આપણે ઓલરેડી સુખોઈને યુઝ કરીએ છીએ રશિયા પાસેથી. આ સિવાય આપણે રશિયા પાસેથી S-400 મિસાઇલ પણ ખરીદવાના છીએ. ગુજરાત સમગ્ર દેશમાં સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં નંબર 1 ક્રમ પર છે. આ માહિતી છે ગુજરાત પાક્ષિકની. 23 જૂન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ. શરૂઆત જે છે 1948માં થઈ હતી અને સમિતિની રચના 1894માં થઈ હતી. નેક્સ્ટ 23 જૂન. 23 જૂન જે છે વિશ્વ વિધવા દિવસ, વર્લ્ડ વિડો ડે તરીકે ઉજવવામાં આવે છે. શરૂઆત 2012થી થઈ હતી. આ ઉપરાંત 23 જૂને સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 2003થી થઈ હતી. નેક્સ્ટ વાત કરીએ છીએ પ્લે લિટલ સ્ટડી લિટલ. આ યોજના જે છે ત્રિપુરા દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્લે લિટલ સ્ટડી લિટલ. નેક્સ્ટ જોબ ગેરંટી સ્કીમ શરૂ કરવામાં આવી છે ઝારખંડ દ્વારા. આ ઉપરાંત તાજેતરમાં અમુક સાઇટ્સ જે છે ન્યૂઝમાંથી, જેમ કે લિપુલેખ, ધારચુલા, કાલાપાની, લિમ્પિયાતુરા, આ બધું જે છે તેની મોસમની જાણકારી નેપાલ આપશે. સૌથી પહેલા તો આ જેટલી લોકેશન છે આ બધી લોકેશન છે ઇન્ડિયાની, અને આ લોકેશન જે છે એ માનસરોવર યાત્રા માટે ઇન્ડિયા યુઝ કરે છે. તો આ એક ડિસ્પ્યુટેડ સાઇટ હતી લિપુલેખ અને કાલાપાની. અહીંયા બેઝિકલી 1816માં એક સંધિ થઈ હતી, સુગાલીની સંધિ. તે અંતર્ગત આ બધી જ લોકેશન જે છે એ ઇન્ડિયાની છે. તો નેપાલ જે છે હવે વેધર ફોરકાસ્ટિંગ કરશે. યોગને આગળ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા અનુષ્કા શર્માની પસંદગી કરવામાં આવી છે યોગા એમ્બેસેડર તરીકે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વધારવા માટે ઇન્ડિયા આઈડિયા સમિટનું આયોજન કરવામાં આવશે, જે એક એન્યુઅલ સમિટ હશે. અમેરિકી સરકારી બોન્ડ ધારકોની યાદીમાં ભારત 12મા સ્થાને છે અને પ્રથમ સ્થાને જાપાન છે. ગુજરાતના નવા લોકાયુક્ત જે છે તાજેતરમાં જસ્ટિસ રાજેશ એચ શુક્લા તેમને શપથ લેવડાવવામાં આવ્યા છે રાજ્યપાલ દ્વારા, જે છે આચાર્ય દેવવ્રત. તો હાલના રિસેન્ટલી લોકાયુક્ત બન્યા છે નવા રાજેશ એચ શુક્લા. ઇન્ફોર્મેશન વોઝ ગિવન ઇન ગુજરાત પાક્ષિક. નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ ઇન્દિરા રસોઈ યોજના. ઇન્દિરા રસોઈ યોજના જે છે એ રાજસ્થાન દ્વારા શરૂ કરવામાં આવશે. ગામડામાં વિદ્યુત ચોરીને રોકવા માટે નિષ્ઠા વિદ્યુત મિત્ર યોજના મધ્યપ્રદેશે શરૂ કરી છે. એલસીએચજી માટે ઇસરોને હવે પેટન્ટ મળી ગઈ છે. એલસીએચજી નો અર્થ થાય છે લિક્વિડ કુલિંગ એન્ડ હીટિંગ ગાર્મેન્ટ. તો જે મિશન જે છે એની અંદર વપરાશે એલસીએચજી. આ મુખ્ય રૂપથી ગાર્મેન્ટ એસ્ટ્રોનોટને ઉપયોગી બનશે. એટલે કે જે આપણે ઇસરો દ્વારા હવે જે મેન મિશન કરવાનું છે તેની અંદર એલસીએચજી નો ઉપયોગ કરવામાં આવશે એસ્ટ્રોનોટ માટે. ઇસરોનું મિશન છે ગગનયાનને કમ્પ્લીટ કરવાનું છે 2022 સુધીમાં. મેન મિશન છે. કોવિડ-19 નો મુકાબલો કરવા માટે મિશન 0 શરૂ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર દ્વારા. મિશન 0 શરૂ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર સરકાર. ઉત્તર ભારતનું પ્રથમ સીમેન રેલવે નોએડા ઉત્તર પ્રદેશમાં બનશે, જે ટ્રાન્સજેન્ડર માટે સુવિધાઓ પૂરી પાડશે. તો ટ્રાન્સજેન્ડર માટે અલગથી જે છે રેલવે બનશે, જે છે નોએડા ઉત્તર પ્રદેશ ખાતે. ભારતનું પ્રથમ વર્ચ્યુઅલ હેલ્થકેર એન્ડ હાઇજીન એક્સપો તાજેતરમાં જ એનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી આપણા શિપિંગ મિનિસ્ટર મનસુખ માંડવિયા દ્વારા આયોજન જે છે ફિક્કી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું હતું. એન્ટાર્કટિકાના પ્રથમ જીવન અવશેષો એટલે કે ફોસિલ્સ જે છે જેને આપણે અશ્મિ કહીએ છીએ, તેના ઈંડાનું નામ છે થેટ થિંગ જે છે એનું નામ રાખવામાં આવ્યું છે. તો એન્ટાર્કટિકામાં એક એગ મળ્યું છે જેનું નામ છે થેટ થિંગ. ઓકે, આગળ વધીએ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ અલાઇડ સર્વિસના અધ્યક્ષ ટી રવિશંકર બન્યા છે. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સ્વતંત્ર સેનાની હતા સુચિતા કૃપલાની. સ્ટેટિક પાર્ટ સ્કીપ કરીએ છીએ, ડાયરેક્ટલી જમ્પ કરીએ છીએ. કોવિડ-19 રેલવેના ડબ્બાને આઇસોલેશન યુનિટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ બન્યું છે. તમને ખ્યાલ હશે રિસેન્ટલી રેલવેના ડબ્બા જે છે બધાને આઇસોલેશન સેન્ટર બનાવી દેવામાં આવ્યા હતા, વોર્ડ બનાવ્યા હતા. હવે તેનો ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે ઉત્તર પ્રદેશ. આ ઉપરાંત ભારતની બહાર દુનિયામાં યોગ વિશ્વવિદ્યાલય અમેરિકામાં શરૂ થશે. પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન નમક્કલ જે તમિલનાડુમાં આવેલું છે ત્યાં કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ વિકસાવવાની જાહેરાત કરી. નેવિગેશન લોકેશન રિસીવર ચિપ ધ્રુવ જે છે એ આઈઆઈટી બોમ્બે દ્વારા વિકસાવી લેવામાં આવ્યું છે. એટલે કે એક ચિપ જે છે કોઈ પણ વ્યક્તિની સાથે હશે, ધ્રુવ નામની આ ચિપ, તો એની લોકેશન આપણે જાણી શકીશું. આ ડેવલપ કરી લેવામાં આવશે આઈઆઈટી બોમ્બે દ્વારા. વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષમાં મદદરૂપ થવા માટે પ્રજ્ઞાન ભારતી યોજના અસમ સરકારે શરૂ કરી છે. આ ઉપરાંત અસમ સરકારે શું કર્યું? સંપૂર્ણ રીતે ફ્રી એટલે કે નિઃશુલ્ક શિક્ષણ કર્યું છે આ વર્ષ માટે. ઇસ્લામાબાદમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવામાં આવશે, જે ભગવાન શ્રી કૃષ્ણનું છે. ઇસ્લામાબાદ તમને ખ્યાલ હશે પાકિસ્તાન ખાતે આવેલું છે. UNATT એટલે કે આર્મ્સ ટ્રેડ ટ્રીટી, ગુજરાતીમાં કહીએ તો શસ્ત્ર વેપાર સંધિ છે, તેમાં ચીન હવે સામેલ થશે. લાસ્ટ ફ્યુ યર્સની વાત કરું તો યુએસએ જે છે એને ક્વિટ કરી ચૂક્યું હતું. ચીન હવે આમાં એન્ટર થશે. ભારત આનો સભ્ય દેશ નથી. જનરલી આ એક સંધિ છે જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય જેટલા પણ વેપારની લે વેચ થાય છે તેના એક સ્ટ્રિક્ટ કાયદો અથવા નિયંત્રણ લાવવામાં આવે છે અને ઇલીગલ વેપન જે છે હથિયાર તેના વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવે છે. MSME માટે KBL માઇક્રો મિત્ર કર્ણાટક બેંકે એક સુવિધા શરૂ કરી છે. ત્યારબાદ એક નિશાનેબાજ છે જેનું નામ છે પૂર્ણિમા જેન રિસેન્ટલી નિધન થયું છે કેન્સરના કારણે. FBI એક રિપોર્ટ રજૂ કર્યો છે જે અંતર્ગત પર કેપિટા ઇન્કમ એટલે કે વ્યક્તિની માથાદીઠ આવક જે છે
2020-21 માટે 5.4% ઓછી થશે. નેક્સ્ટ છે ડેઝ અને થીમ્સ. 26 જૂન તરફ આગળ વધી છે. 26 જૂન છે માદક પદાર્થ વિરોધી દિવસ. શરૂઆત 88 માં થઈ હતી. થીમ છે બેટર નોલેજ ફોર બેટર કેર. અગેન રિપીટ કરું છું, બેટર નોલેજ ફોર બેટર કેર. 1498 માં ચીનના રાજાએ સૌ પ્રથમવાર ટૂથબ્રશનો ઉપયોગ કર્યો હતો. બટ સ્ટેટિક પાર્ટ વી આર ગોઈંગ ટુ ઇગ્નોર. વાર્ષિક ટીબી રિપોર્ટ 2020 રજૂ થઈ ગયું છે, જેમાં 14% વધારો થયો છે 2019ની અંદર ટીબી રોગમાં. 24 લાખ લોકો જે છે હાલમાં ટીબીથી પીડાય છે. ભારતનો લક્ષ્યાંક 2025 સુધી ટીબીને ભારતમાંથી દૂર કરવાનો છે. યુનાઇટેડ નેશન દ્વારા 2030નો લક્ષ્યાંક સેટ કરી દેવામાં આવ્યો છે. ભારત દ્વારા રાષ્ટ્રીય ક્ષય રોગ નિવારણ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવે છે. આ ઉપરાંત 24 માર્ચ જે છે એ વર્લ્ડ ટીબી ડે એટલે કે વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 24 માર્ચ જે છે એનો થીમ હતો ઇટ ઇઝ ધ ટાઈમ. હવે ટીબી નિયંત્રણ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યો માટે 2 કેટેગરી બનાવવામાં આવી છે. 50 લાખથી વધુ, 50 લાખથી ઓછા. 50 લાખથી વધુમાં નંબર 1 ઉપર હતું ગુજરાત. 50 લાખથી ઓછામાં નંબર 1 ઉપર હતું ત્રિપુરા. જો યુનિયન ટેરિટરીની વાત કરીએ તો એ હતું દાદરા નગર હવેલી. નેક્સ્ટ છે યોજના, જેનું નામ છે YSR કપૂર-નેસ્તમ, જે શરૂ કરવામાં હતી આંધ્રપ્રદેશ દ્વારા. YSR વર્ડ દેખાય તો એ યોજના હંમેશા આંધ્ર સાથે સંકળાયેલી હશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિઠાભાઈ લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે છે એ ગુલાબભાઈ સંગમનેરકરને સન્માનિત કરવામાં આવશે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટનો આ એક એવોર્ડ છે. ઈ પંચાયત પુરસ્કાર 2020 હિમાચલ પ્રદેશને મળ્યો. એટલે કે ગ્રામ પંચાયતમાં ડિજિટલાઇઝેશન ઉપર આ એક એવોર્ડ આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશ જે છે ત્યાંના કુશીનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા મળી ગઈ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા મળવાનું કારણ છે કે અહીંયા જે છે એ બૌદ્ધ ધર્મને સંકળાયેલા યાત્રીઓ ઘણા બધા આવે છે દર સાલ, અને વિવિધ દેશોમાંથી આવે છે, જેમ કે છે મ્યાનમાર છે, જાપાન છે, ચીન છે, તિબ્બત છે. તો અલગ અલગ દેશોથી ઇન્ટરનેશનલ ટુરિસ્ટ આવે છે. તો જનરલી દિલ્હી, બેંગ્લોર થઈને તેમને ઉત્તર પ્રદેશ આવવું પડતું હતું, પરંતુ હવે તે ડાયરેક્ટલી કુશીનગર ખાતે લેન્ડ કરી શકશે. તો આ જે છે માહિતી ગુર્જર ધારા અને ગુજરાત પાક્ષિકમાં આપેલ છે. બુખાર ક્લિનિક સ્થાપવાની જાહેરાત તાજેતરમાં કર્ણાટક દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ છે વૈદિક ફૂડ એન્ડ સ્પાઇસીસ ઓફ ઇન્ડિયા. એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પર્યટન મંત્રાલયે કર્યું. સેલેરી એકાઉન્ટ એન્ડ પર્સનલ લોન માટે વિડીયો કેવાયસી શરૂ કરનાર પ્રથમ રાજ્ય આઈસીઆઈસીઆઈ બેંક બની ગઈ છે. સેવિંગ એકાઉન્ટ માટે વિડીયો કેવાયસી શરૂ કરનાર પ્રથમ બેંક જે છે એ કોટક મહિન્દ્રા બેંક છે. તો જો સેલેરી એકાઉન્ટ હોય તો આવશે આઈસીઆઈસીઆઈ બેંક, પણ સેવિંગ એકાઉન્ટ હોય તો આવશે કોટક મહિન્દ્રા બેંક. નાઉ વોટ ઇઝ વિડીયો કેવાયસી? એટલે કે આપણે જે વેરિફિકેશન કરીએ છીએ, કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર, તો એ વિડીયો વેરિફિકેશનની મદદથી કામ થઈ શકે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ લોહીની પુરવાર કરવા માટે ઈ બ્લડ સર્વિસ એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે. નેક્સ્ટ વાત કરવામાં આવે છે આત્મનિર્ભર પેટ્રોલ પંપની, કે જે પુણેમાં શરૂ થયો છે. અહીંયા ગ્રાહક જાતે જ પોતાના હાથથી પેટ્રોલ ભરવાનું રહેશે. નેક્સ્ટ છે ટીફ, એટલે કે ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. તેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને એક્ટર પ્રિયંકા. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડે ઇમ્પોર્ટન્ટ છે. એમએસએમઈ દિવસ તરીકે 27 જૂનને ઉજવવામાં આવે છે, જેની શરૂઆત યુનાઇટેડ નેશન દ્વારા 2017માં કરવામાં આવી હતી. આપણા હાલના કેબિનેટ મિનિસ્ટર છે એમએસએમઈ માટે નીતિન ગડકરી. રાજ્ય કક્ષાના મંત્રી છે પ્રતાપચંદ્ર સારંગી. ઇફ્યુનો પ્રતાપચંદ્ર સારંગી જે છે તેમને ઓડિશાના મોદી તરીકે ઓળખવામાં આવે છે. ઓડિશામાં લોકસભાની સીટ છે બાલાસોર. બાલાસોરથી તેઓ ચૂંટાઈને આવ્યા હતા. અને આ સિવાય બાલાસોરની નજીકમાં આવેલું છે વ્હીલર આઇલેન્ડ. વ્હીલર આઇલેન્ડને જ રિનેમ કરીને બનાવી દેવામાં આવ્યું છે કલામ ટાપુ. કલામ ટાપુનો જ ઉપયોગ કરે છે ઇસરો. વાત કરીએ આપણે એમએસએમઈની 27 જૂનની. અને હા, મેઇન વસ્તુ રહી ગઈ થીમ. તો થીમ છે COVID-19 ધ ગ્રેટ લોકડાઉન એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન સ્મોલ બિઝનેસ. તો 27 જૂન એમએસએમઈ દિવસની. નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ આપણે 2018નો અર્જુન એવોર્ડ, જે મળ્યો હતો સંજીતા ચાનુને.
પરંતુ તાજેતરમાં તેમના પર ડોપિંગના જે છે આરોપ હવે મુક્ત થઈ ગયા છે. એમના પર ડોપિંગ ટેસ્ટનો આરોપ થયો હતો. ડોપિંગનો અર્થ થાય છે કે કોઈ પણ વ્યક્તિ જે છે કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ લે છે કોઈ પણ ગેમ રમતા પહેલા, તો શરીરમાંથી કોઈ પણ નશાકારક દ્રવ્યો જો મળી આવે તેની અંદર ડોપિંગ ટેસ્ટમાં જે તે વ્યક્તિ જે છે ફેલ થઈ શકે છે. નેક્સ્ટ છે મીટુ નામની બુક જે છે એ કરણપુરી દ્વારા લખવામાં આવી હતી. 100% કચરાને ડિસ્પોઝ કરતું પ્રથમ રાજ્ય બની ગયું છે છત્તીસગઢ. આ સિવાય છત્તીસગઢે કચરા માટે એક સોંગ પણ બનાવ્યું હતું જે ખૂબ જ વાયરલ થઈ ગયું હતું. તો વેસ્ટ ડિસ્પોઝલ માટે એક સોંગ પણ બનાવવામાં આવ્યું હતું. મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2023 જે છે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં થશે. નેક્સ્ટ છે સ્વિસ બેંકના રિપોર્ટ અનુસાર સ્વિસ બેંકમાં જમા થયેલ વિદેશી નાણાંમાં ઇમ્પોર્ટન્ટ છે ભારતનો ક્રમ 77 છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને પૌષ્ટિક કીટ દેવા માટે મુખ્યમંત્રી માતૃપુષ્ટિ ઉપહાર યોજના ત્રિપુરા દ્વારા શરૂ કરવામાં આવી છે. અગેન મુખ્યમંત્રી માતૃપુષ્ટિ ઉપહાર યોજના ત્રિપુરા દ્વારા. MCC એટલે કે મેરીલબોર્ન ક્રિકેટ ક્લબના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ક્લેયર કોનોર જે છે એમની નિયુક્તિ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી તરીકે સંજીવ કુમારની નિમણૂક કરી દેવામાં આવી છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન NTPC એ 500 મેગાવોટનો સોલર પાર્ક જે છે બનાવવા માટે માલી દેશ સાથે સમજૂતો MOU કરાર કરી દીધા છે. નેક્સ્ટ છે દેવિકા અને પુનેજા પુલનું ઉદ્ઘાટન જે છે તે જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. દેવિકા અને પુનેજા પુલ જે છે જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. આ ઉપરાંત તાજેતરમાં 6 કરતાં વધારે પુલનું ઉદ્ઘાટન આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ દ્વારા પણ અહીં કરવામાં આવ્યું છે. ભારતના 9મા પ્રધાનમંત્રી PV નરસિમ્હા રાવનો રિસેન્ટલી જન્મ જયંતિ ગઈ, જેમને મેન્શન પ્રાઇમ મિનિસ્ટરે પોતાના મન કી બાત કાર્યક્રમમાં કર્યો હતો. પંજાબની પ્રથમ મહિલા મુખ્ય સચિવ બન્યા છે વિની મહાજન. વિની મહાજન બન્યા છે પંજાબના પ્રથમ મુખ્ય સચિવ. નેક્સ્ટ સ્ટાર્ટઅપ જીનોમ દ્વારા ટોપ 30 ઇકોસિસ્ટમ લિસ્ટમાં એકમાત્ર બેંગલુરુનો સમાવેશ થાય છે. હવે બેંગલુરુ જે છે તેને ભારતનું સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે. નાસા તેનું મુખ્યાલયનું નામ જે છે મેરી જેક્સન ઉપર રાખશે. મેરી જેક્સન કોણ હતા? તો મેરી જેક્સન નાસાના પ્રથમ મહિલા આફ્રિકી અમેરિકી એન્જિનિયર હતા. ઉદ્યોગોને આકર્ષવા માટે મહાપરવાના યોજના મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. પશુધન ન્યાય યોજના છત્તીસગઢમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 2023 સુધીમાં રશિયા પર્યટકો પ્રથમ સ્પેસ વોક માટે લઈ જશે. તો અવકાશમાં રશિયા લોકોને લઈ જશે 2023 માટે સ્પેસ વોક માટે. ઓકે, સ્પેસ વોક ઇઝ અ ડિફરન્ટ થિંગ. તો ત્યાં લેન્ડિંગ કરવાનું હોતું નથી, ISS ની બહાર જસ્ટ સ્પેસ વોક કરવામાં હોય છે. MSME માટે વન એટ વન ક્લિક નામની પહેલ જે છે ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવી છે. માહિતી લેવામાં આવી છે ગુજરાત પાક્ષિક. વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા ભારતની માન્યતા કામચલાઉ ધોરણે રદ કરી દેવામાં આવી છે. અને 27 આપણને ખ્યાલ છે 27 જૂન જે છે MSME દિવસ હતો. તો 29 જૂન જે છે રાષ્ટ્રીય આંકડા દિવસ એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક ડે તરીકે ઉજવવામાં આવે છે. મહાન આંકડા શાસ્ત્રી આપણા કે પ્રશાંતચંદ્ર મહાલેનોબિસ કે જેમણે આપણી બીજી પંચવર્ષીય યોજનામાં ઘણો મોટો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત 1931માં PK આયંગરનો જન્મ થયો હતો. તેમને પ્રથમ પરમાણુ પરીક્ષણ જે છે એને લીડ કર્યું. આગળ વધીએ છીએ. બ્રિટનના પ્રધાનમંત્રી દ્વારા પોઈન્ટ ઓફ લાઇટ ઓનર રાજેન્દ્ર સિંહને સન્માનિત કરી દેવામાં આવ્યા છે. આયર્લેન્ડના નવા પ્રધાનમંત્રી માઇકલ માર્ટિન બની ગયા છે. આ ઉપરાંત ICMR સીરો દ્વારા દિલ્હીમાં સર્વે શરૂ થયો છે અને એક જે વેક્સિન જે છે એને હવે શોધવાની પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. યુવા પે મોબાઈલ એપ્લિકેશન યસ બેંક દ્વારા રજૂ કરવામાં આવી છે. યુવા પે મોબાઈલ એપ્લિકેશન આદર્શ થાના અને આદર્શ થાના પ્રભારી યોજના છત્તીસગઢ દ્વારા શરૂ કરવામાં આવી છે. નેવિગેટ ધ ન્યૂ નોર્મલ આ જે છે બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશન દ્વારા નીતિ આયોગ સાથે કોલાબ કરીને એક પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે કે લોકડાઉન પછી જ્યારે અનલોક કરવામાં આવ્યું છે ત્યારે લોકોના જીવનમાં શું પ્રભાવ પડી રહ્યો છે, લોકો સરખી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક, સેનિટાઇઝેશન, હાઇજીનને ફોલો કરે છે કે નહીં. આ વ્યવહાર બિહેવિયર ચેન્જને અભ્યાસ કરવા માટે અભિયાન શરૂ કરવામાં છે જેનું નામ છે નેવિગેટ ધ ન્યૂ નોર્મલ.
NSO દ્વારા 2017 માટે PPP એટલે કે પર્ચેસિંગ પાવર પેરિટીમાં દુનિયામાં સૌથી મોટા અર્થતંત્રમાં ભારતનો ક્રમાંક ત્રીજો રહ્યો છે. પ્રથમ પર ચીન હતું, બીજા પર અમેરિકા હતું, ત્રીજા પર રહ્યું છે. પર્ચેસિંગ પાવર પેરિટી કોને કહેવાય છે? કે ભારત બીજા કોઈ દેશ જોડેથી કોઈ પણ વસ્તુ જે છે એ ડોલરમાં ખરીદશે અને ડોલરની સામે રૂપિયાની મજબૂતી જે છે એ પર્ચેસિંગ પાવર પેરિટીમાં મપાય છે. અમેરિકાની પત્રિકા ટાઉન એન્ડ કન્ટ્રીમાં 2020 માટે એકમાત્ર ભારતીય નીતા અંબાણીનો સમાવેશ થયો છે. નેક્સ્ટ છે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન જે છે, સૌથી પહેલા તમને ખ્યાલ વાત કરી હતી કે બિહારમાં શરૂ થવાનું છે, 6 રાજ્યોમાં શરૂ થશે અને પ્રવાસી શ્રમિક માટે જે છે આ યોજના શરૂ કરવામાં આવી છે રોજગાર આપવા માટે. એનું પોર્ટલ નરેન્દ્રસિંહ તોમારે રજૂ કર્યું છે. નેક્સ્ટ છે ડેટ્સ અને થીમ્સ. 30 જૂનને વિશ્વ સોશિયલ મીડિયા દિવસ અને આંતરરાષ્ટ્રીય એસ્ટેરોઇડ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આગળ વાત કરીએ ભારતના પ્રથમ પ્લાઝમા બેંકની કે જે દિલ્હી ખાતે બનાવવામાં આવશે. જો વાત કરીએ ગુજરાતની તો એ છે અમદાવાદ ખાતે, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ. મલાવી દેશના રાષ્ટ્રપતિ લાઝરસ ચકવેરા બની ગયા છે. આ ઉપરાંત G20 શિક્ષા મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા સાઉદી અરેબિયાએ કરી લીધી છે. નેક્સ્ટ છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે શૈલજાને સન્માનિત કરી દેવામાં આવ્યા છે. તેમણે કેરળમાં કર ફ્લેટન કરવા માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. ભારતના અમ્પાયરને આઈસીસી એલિટ પેનલ નીતિન મેનન સામેલ કરી લેવામાં આવ્યા છે. તો આઈસીસી એલિટ પેનલ જે છે તેની અંદર ભારતના નીતિન મેનનને સામેલ કરી લેવામાં આવ્યા છે. કલ્ચર મિનિસ્ટ્રી દ્વારા સંકલ્પ પર્વ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવશે. કિલ કોરોના અભિયાન મધ્યપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને ભારતીય નૌકા સેનામાં સ્વદેશી એન્ટી ટોર્પિડો મારિચનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. મારિચ જે છે એ DRDO બનાવ્યું હતું. લાસ્ટ યર જીપીએસસી ક્લાસ 1-2માં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, કારણ કે એ સમયે આ કરંટ અફેરમાં ચર્ચામાં હતી. તો મારિચ એન્ટી ટોર્પિડોનો પ્રશ્ન ઓલરેડી જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાઈ ગયો છે. મિત્રો, આપણે ડિસ્કસ કર્યા જૂન મહિનાના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો. આ બધા જ પ્રશ્નો જે છે ઓલમોસ્ટ 300 થી 400 જેટલા પ્રશ્નો છે અને આ બધા પ્રશ્નોની અંદર ગુજરાત પાક્ષિક, ગુર્જર ધરા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અર્થ સંકલન, કુરુક્ષેત્ર મેગેઝિન, આ બધી ગવર્મેન્ટ સોર્સિસની મદદથી, સમાચાર પત્રોની મદદથી આ પ્રશ્નોની આપણે ડિસ્કશન કરી. ઓલમોસ્ટ આનો વિડીયો, ઓડિયો અને PDF તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આ સિવાય અગાઉના મહિનાનો વિડીયો જે છે તમે અમારી ચેનલ પર જોઈ શકો છો. અને આ વિડીયો જો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને મને જરૂરથી જણાવો કમેન્ટ કરીને વિડીયો વિશે તમારા પ્રતિભાવ. આ સિવાય અન્ય કોઈ પ્રશ્ન હોય તો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો આપણે ડિસ્કસ કરી લીધા છે જૂન મહિનાના તમામ અગત્યના પ્રશ્નો અને આ દરેક પ્રશ્નની PDF જે છે, આ 1 લાઇનરની PDF જે છે એ A4 પ્રિન્ટ ફ્રેન્ડલી વર્ઝનમાં ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, જે કંઈક આ રીતે દેખાતી હશે.